So, welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. તો આજે આપણે બેન્કિંગ ચેપ્ટરનો સૌથી મહત્ત્વપૂર્ણ ટોપિક એટલે કે ફંક્શન્સ ઓફ બેંક તે શીખશું. સાથે ટાઈપ્સ ઓફ બેન્કિંગ ફંક્શન્સમાં આપણે પ્રાઇમરી ફંક્શન્સ, મોડર્ન ફંક્શન્સ એવા અલગ અલગ ફંક્શન્સ પણ જોવાના છીએ, બરાબર. અને અલગ અલગ બેંકના ટાઈપ્સ પણ જોવાના છીએ, બરાબર. સાથે આપણે જીસેટમાં પૂછાઈ શકે તેવા MCQ પણ કરવાના છે. અને આ બધા ટોપિક જીસેટ માટે, યુજીસી નેટ માટે, બરાબર. અને આમાંથી પ્રશ્ન પૂછાય જ છે. ઘણા વિદ્યાર્થીઓ સીધા ટાઈપ્સ ઓફ બેંક વાંચવાનું શરૂ કરી દે છે, પરંતુ તે પહેલાં બેંક શું છે, શું કામ કરે છે, એના ફંક્શન સમજવા બહુ જરૂરી છે. તો આપણે તેનાથીને શરૂઆત કરશું, બરાબર. તો પહેલાં તો આપણાને બેંકના કાર્ય સમજવા માટે પહેલાં તો બેંક શું છે તે સમજવું જરૂરી છે, બરાબર. નો મિનિંગ આપેલો છે અહીંયા, આપણાને બેંકનો મિનિંગ આપેલો છે. તો બેંક એટલે શું? તો બેંક લોકો પાસેથી પૈસા લે છે, તેને સુરક્ષિત રાખે છે અને જરૂરિયાતમંદ લોકોને લોન આપે છે અને અન્ય ઘણી પણ નાણાકીય સેવા પૂરી પાડે છે. એને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? તો કે બેંક કહીએ છીએ, બરાબર. હવે અહીંયા આપણાને શું લખીને કીધું છે? તો કે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ that accept the deposit from the public and provide a loan, other financial service. It act is a intermediary between the savers and borrowers. એટલે આમાં પણ એ જ આપણને કહેવા માગે છે કે ડિપોઝિટ એક્સેપ્ટ કરે છે અને શું કરે છે? જે લોન પ્રોવાઈડ કરે છે, તો એને જ આપણે શું કહીએ છીએ? બેંક કહીએ છીએ. અને ઇન્ટરમીડિયેટિવ છે કેના વચ્ચેની? તો જે લોકો પૈસા બચાવવા માગે છે એના માટે અને જે લોન લેવા માગે, એ બે વચ્ચેના એક ઇન્ટરમીડિયેટરી છે, બરાબર. તો વાતામાં કરવામાં આવી છે, બરાબર. નીચે પણ લખેલું છે કે બેન્કિંગ આપણાને એક્ટ પૂછવામાં આવે, જીસેટની એક્ઝામમાં પૂછાયેલો છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ કયો છે? તો એમાં આપણે આ લખવાનું થશે. કયો એક્ટ થશે? તો કે 1949, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. એના મુજબ આપણાને બેંકની ડેફિનેશન અહીંયા આપણાને આપેલી છે. શું આપેલી છે? બેન્કિંગ મીન્સ વોટ? બેન્કિંગ મીન્સ accepting for the purpose of lending or investment deposit of money from the public, repayable on demand or otherwise, and withdraw by checks, draft, order to other. એટલે એમાં શું કહેવામાં આવે છે કે એક્સેપ્ટ કરે છે, તો એનો એક પર્પઝ હોય છે, એ લેન્ડિંગ કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બરાબર. અને એની જે આપણે કોઈ પણ બેંકમાં સામાન્ય રીતે હું તમને સમજાવું તો બેંકમાં આપણે પૈસા મૂકીએ છીએ એને, એટલે એ લોકો શું બેંકવાળા એક્સેપ્ટ કરે છે, જે આપણે પૈસા લઈએ છીએ સેવિંગ માટે મૂકીએ છીએ, બરાબર. અને જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણે બેંકમાંથીને ઉપાડી લઈએ છીએ અથવા તો ચેક દ્વારા આપણે બીજાને આપીએ છીએ, બરાબર. તો એ જ વાત આમાં કરવામાં આવેલી છે, બરાબર. તો બેન્કિંગ એટલે આપણને સમજમાં આવ્યું કે બેન્કિંગ એટલે શું? તો બેન્કિંગ એટલે સામાન્ય રીતે આપણે જ્યાં પૈસા મૂકીએ છીએ સુરક્ષિત, એને આપણે શું કહેવામાં આવે છે? તો કે બેન્કિંગ કહેવામાં આવે છે. જે નાણાકીય સેવા પૂરી પાડે છે એ બેન્કિંગ આપણાને સેવિંગ કરી અને પૈસા જે આપણા સાચવે છે એની સાથે બીજી ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે, જેમ કે લોન આપે છે, બરાબર. પછી કરંટ ડિપોઝિટ, જેમાં સેવિંગ અકાઉન્ટ હોય છે, અલગ અલગ અકાઉન્ટ પણ હોય છે, કરંટ અકાઉન્ટ હોય છે, તેવી ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે. તો બેન્કિંગ એટલે તમને સમજાઈ ગયું. બેન્કિંગ એટલે એવી સંસ્થા જ્યાં આપણા નાણાંને સુરક્ષિત રાખવામાં આવે છે, એના ઉપર આપણને ઇન્ટરેસ્ટ આપે છે, ત્યાં આપણે સેવિંગ કરીએ છીએ. જે બેંક શું કરે છે? ડિપોઝિટ એક્સેપ્ટ કરે છે, લોન આપે છે, એવી સંસ્થાને આપણે શું કહીએ છીએ? બેંક કહેવામાં આવે છે. અને આપણો બેન્કિંગનો એક્ટ રેગ્યુલેશન કયો છે? તો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949, બરાબર. આ આપણો બેન્કિંગનો એક્ટ છે, ખાસ ધ્યાન રાખજો, ખાસ મોસ્ટ IMP છે, ખાસ યાદ રાખજો, બરાબર. ચાલો, તો હવે આપણે જોઈએ એના ફંક્શન્સ જોઈએ. તો ફંક્શન્સમાં બેંક ઓફ
ફંક્શન્સ ઓફ ધ બેંકમાં પહેલાં તો એક પ્રાઇમરી ફંક્શન્સ આવશે, સેકન્ડરી ફંક્શન્સ આવશે અને એક મોડર્ન. બરાબર, મોડર્ન એટલે આ અત્યારે હાલમાં આપણે કી પ્રકારના ફંક્શન્સ આપણાને બેંક આપે છે, જેમ કે આપણાને ઓનલાઈન બેન્કિંગની સુવિધા આપે છે, તો એને મોડર્ન ફંક્શન્સ કહેવામાં આવે છે. બરાબર, પ્રાઇમરી એટલે કે મૂળ જે ફંક્શન્સ પ્રોવાઈડ કરતું હોય બેંક, આપણાને મૂળ કયા ફંક્શન્સ પ્રોવાઈડ કરે છે, તો કે એક્સેપ્ટ કરે છે આપણો ડિપોઝિટ, અને શું કરે છે તો કે ડિપોઝિટ લોન આપવું, એક્સેપ્ટ ડિપોઝિટ કરવું, તો એના મેઇન ફંક્શન્સ છે. તો એ હવે આપણે જોઈ લઈએ. પહેલાં આપણાને આપેલું છે પ્રાઇમરી ફંક્શન્સ. બરાબર, શું આપેલું છે? પ્રાઇમરી ફંક્શન્સ. હવે પ્રાઇમરી ફંક્શન્સમાં પહેલું આવશે એક્સેપ્ટિંગ ડિપોઝિટ. બરાબર, ડિપોઝિટ એક્સેપ્ટ કરવું એ પહેલું ફંક્શન્સ થશે. પહેલું પ્રાઇમરી ફંક્શન્સ શું થશે તો કે એક્સેપ્ટ ડિપોઝિટ, એટલે એમાં શું કરે? થાપણો સ્વીકારે છે બેંક. બરાબર, એટલે કે લોકો પાસેથી પૈસા જમા કરવા સ્વીકારે છે. આપણે ત્યાં પૈસા જમા કરવા જાય, આપણી પાસે વધારાના પૈસા પડ્યા હોય, ઘરમાં વધારાના 50,000 રૂપિયા પડ્યા હોય, તો એ આપણે ચોરી કરવાનો કેવો ભય રહે છે, પણ એની જગ્યાએ આપણે એ પૈસા 50,000 રૂપિયા રહે બેંકમાં આપણે દઈ આવીને ત્યાં આપણે જમા કરી દઈએ તો આપણને એનું વ્યાજ પણ મળશે. બરાબર, તો પેલું કામ જ એ છે કે થાપણો સ્વીકારે છે. બરાબર, બેંક એક્સેપ્ટ ધ મની ફ્રોમ ધ પબ્લિક ફ્રોમ સેફ કસ્ટોડી, સેફ રાખે છે ત્યાં પણ. બરાબર, અને પે ધ ઇન્ટરેસ્ટ ઓન ઇટ્સ, મેં તમને કીધું એવી રીતના આપણને વ્યાજ મળે છે. અત્યારે હાલનું આપણું બેંકનું વ્યાજ કેટલું હોય તો કે 12%, 10%ની આસપાસનું હોય છે. તો આપણે કોઈ પણ સેવિંગ એકાઉન્ટમાં મૂકીએ તો આપણને કેટલા ટકા? એટલા ટકા મળે છે. બરાબર, તો એની વાત થયેલી છે. આપણને ઇન્ટરેસ્ટ આપે છે અંદાજે એટલું. હવે એમાં બેંકમાં SBI આવી જાય, એવી અલગ અલગ બેંક આવે છે જે આપણા પૈસા સ્વીકારે છે, જેમ કે બેંક ઓફ બરોડા છે, નાગરિક બેંક છે, તેવી અલગ અલગ બેંક આમાં આવી જાય. બરાબર, હવે એમાં ટાઈપ્સ ઓફ અકાઉન્ટ હોય છે, અલગ અલગ અકાઉન્ટના ટાઈપ્સ હોય છે. તો આપણને અહીંયા પહેલું અકાઉન્ટ આપણને આપેલું છે કરંટ અકાઉન્ટ. કરંટ અકાઉન્ટ એટલે શું? કરંટ અકાઉન્ટને આપણે વેપારીઓ માટે વધુ યુઝ કરીએ છીએ, એમાં ઇન્ટરેસ્ટ આપણને નથી હોતું. કરંટ અકાઉન્ટમાં એ ખાસ વેપારીઓ માટે હોય છે અને એમાં આપણને કોઈ પ્રકારનું ઇન્ટરેસ્ટ મળતું નથી. બરાબર, અને એમાં ટ્રાન્ઝેક્શન તમે અનલિમિટેડ કરી શકો, એક દિવસમાં તમે અનલિમિટેડ એમાં ટ્રાન્ઝેક્શન કરી શકો, કારણ કે એ વેપારી અકાઉન્ટ છે. બરાબર, તો એ લોકોને એમાં ઘણા બધા લેનદેન કરવાના હોય છે, એટલા માટે એમાં ટ્રાન્ઝેક્શન કેવા અનલિમિટેડ થઈ શકે છે પહેલાં કરંટ ડિપોઝિટમાં. બરાબર, ટાઈપ્સ ઓફ ડિપોઝિટ આપેલું છે, એમાંથી પહેલું આવે છે કરંટ અકાઉન્ટ, તમે કહો કરંટ ડિપોઝિટ કે. બરાબર, બિઝનેસ પર્પઝ માટેનું હોય છે, એને આપણે કોઈ સામાન્ય કોઈ પણ વ્યક્તિ નથી ખોલાવી શકતા, બિઝનેસ પર્પઝ માટે તે ખોલાવવામાં આવે છે. જેમ કે એક સુપર માર્કેટના ઓનર હોય તે ખોલાવે તો એ કયું છે? કરંટ ડિપોઝિટ અકાઉન્ટ ખોલવામાં આવે છે. બરાબર, તો એની વાત થઈ છે. તેના પછી આવે છે સેવિંગ, જે આપણે બધા લોકો સામાન્ય જે અકાઉન્ટ બેંકમાં ખોલાવીએ છીએ એને આપણે સેવિંગ અકાઉન્ટ કહેવામાં આવે છે. બરાબર, સેવિંગ અકાઉન્ટ સામાન્ય લોકો માટે હોય છે અને તેમાં આપણને ઇન્ટરેસ્ટ મળે છે, જ્યારે આપણને કરંટ ડિપોઝિટમાં ઇન્ટરેસ્ટ નથી મળતું, આપણને સેવિંગમાં ઇન્ટરેસ્ટ મળે છે. અને બચત કરવાની ટેવ પણ આપણી પડે છે. બરાબર, જેમ કે સ્ટુડન્ટ, તમે લોકો સ્ટુડન્ટ છો, કોઈ તમારા પેરેન્ટ્સ, એ બધા જે લોકો ખાતું ખોલાવે છે એ ખાતું કેવું હોય છે? સેવિંગ અકાઉન્ટ હોય છે. બરાબર, તો એ પણ આમાં ખુલે છે અને આમાં શું હોય છે તો કે આપણને ઇન્ટરેસ્ટ મળે છે. બરાબર, તેના પછી આવે છે એક ફિક્સ ડિપોઝિટ, જેમાં શું હોય છે કે નક્કી કરેલ સમય માટે એમાં પૈસા જમા કરવામાં આવે છે. હવે ફિક્સ ડિપોઝિટને આપણે શું કહીએ? FD પણ કહેવામાં આવે છે. FD એટલે આપણા 50,000 રૂપિયા હોય તો એને આપણે 1 વર્ષ માટે, હું તમને એક ઉદાહરણ આપું છું. બરાબર, 1 વર્ષ માટે આપણે એને FDમાં મૂકી દઈએ તો 1 વર્ષ સુધી આપણે એને ઉપાડી ન શકીએ. બરાબર, વચમાં તમારે જરૂર પડે, એવું થાય કે 6 મહિના થઈ ગયા ને હવે તમારે પૈસાની જરૂર છે ને તમે ઉપાડો, તો ના, એમાંથી તમે ઉપાડી શકો ને. જો ઉપાડવું હોય તો FDને તમારે તોડવી પડે. બરાબર, તો ફિક્સ ડિપોઝિટમાં એટલે કે FDમાં એવું હોય છે કે નક્કી સમય માટે તમે પૈસા જમા કરાવો છો, એને આપણે શું કહીએ છીએ? ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ. 1 લાખ રૂપિયા 5 વર્ષ માટે આપણે જમા કરાવ્યા અને ત્યાં સુધી આપણે જે વ્યાજ મળે એને શું કહેવાય? FD કહેવામાં આવે છે. બરાબર, તો આ થઈ ગઈ FDની વાત. એના પછી આવે છે રિકરિંગ અકાઉન્ટ કે રિકરિંગ ડિપોઝિટ. એમાં શું હોય છે તો
એમાં એવું હોય છે કે દર મહિને નક્કી કરેલ રકમ એમાં આપણે જમા કરાવવી પડે છે. દર મહિને 2,000 રૂપિયા જમા કરાવવા પડે, અથવા તો તમે 5,000 રૂપિયા જમા કરાવો તો એને શું કહેવામાં આવે છે? રિકરિંગ ડિપોઝિટ કહેવામાં આવે છે. જે 5 વર્ષ સુધી ચાલે, તમે જે નક્કી કર્યું હોય તે પ્રમાણે 3 વર્ષ સુધી ચાલે તો એને આપણે શું કહીએ છીએ? રિકરિંગ અકાઉન્ટ કહેવામાં આવે છે. તો આપણું પેલું શું હતું પ્રાઇમરી ફંક્શનમાં? તો કે એક્સેપ્ટિંગ ધ ડિપોઝિટ, બરાબર, થાપણો સ્વીકારવી. હવે એના પછી આવે છે લેન્ડિંગ લોન એન્ડ એડવાન્સ. તો તેમાં શું આપણે કરવામાં આવે છે? બેંક લોકો પાસેથી લીધેલા પૈસા જરૂરિયાતમંદ લોકોને લોન સ્વરૂપે આપે છે. જેમ કે બેંકમાં આપણે કઈ લોન લઈ શકીએ? તો કે હોમ લોન લઈ શકીએ, એજ્યુકેશન માટે લોન લઈ શકીએ, કોઈ પણ પર્સનલ લોન લઈ શકીએ, બરાબર. તેવી અલગ અલગ આપણે લોન લઈ શકીએ. તો એ પણ કામ પ્રાઇમરી છે બેંકનું, બરાબર. તો એની વાત થયેલી છે, આપણને લખેલું છે બેંક યુઝ ડિપોઝિટ મની. જે આપણે પૈસા સેવિંગ એકાઉન્ટમાં, કરંટ એકાઉન્ટમાં, એફડીમાં, રિકરિંગ ડિપોઝિટમાં જે પૈસા પડ્યા છે ને એ પૈસા આ લોકો બેંક લોન સ્વરૂપે બીજાને આપે છે. એની વાત અહીંયા કરેલી છે, બરાબર. ડિપોઝિટ મની એન્ડ પ્રોવાઈડ લોન એન્ડ એડવાન્સ ટુ ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીને શું આપે છે? લોન સ્વરૂપે આપે છે. હવે લોનના અહીંયા આપણાને ટાઈપ્સ ઓફ લોનના પ્રકાર પણ આપેલા છે. એમાં હોમ લોન આપેલું છે, પર્સનલ લોન આપેલું છે, વ્હીકલ એટલે આપણાને કાર લેવી હોય તો એના માટેનું આપણાને લોન આપે તો એને વ્હીકલ લોન કહેવાય, બરાબર. એજ્યુકેશન લોન આપણાને આગળ કંઈક હાયર એજ્યુકેશનમાં એડમિશન લેવું હોય તો આપણે એના માટેની જે લોન લઈને એજ્યુકેશન લોન કહેવામાં આવે છે. કેશ ક્રેડિટ, બરાબર. ઓવરડ્રાફ્ટ, આપણા બેંકમાં પૈસા ન હોય અને તો એનાથી વધુ આપણાને પૈસા જોતા હોય તો એને આપણે શું કહીએ છીએ? તો કે ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. તો આ એની વાત થઈ ગયેલી છે, બરાબર. તો આપણાને પ્રાઇમરી 2 જ મુખ્ય કાર્ય છે, જે શું છે? એક તો થાપણો સ્વીકારે છે અને બીજું શું છે? તો કે લોન અને એડવાન્સ આપે છે, બરાબર. તો આ મેઇન કાર્ય હતા જે આપણે જોઈ લીધા. હવે આપણે જોવાના છે સેકન્ડરી કાર્ય, ગૌણ કાર્ય. એની સાથે બીજા પણ કાર્ય કરે છે. આ તો એના મેઇન કાર્યમાં આવશે. કી 2 વસ્તુ મેઇન કાર્યમાં આવશે? તો કે પૈસા લેવા, જે આપણે એક્સેપ્ટ કરે છે ને ડિપોઝિટ, અને લોન આપી, એનો મેઇન મુખ્ય કાર્ય છે, બરાબર. એના સિવાયના કાર્ય જેને આપણે સેકન્ડરી કાર્ય કહે છે, ગૌણ કાર્ય કહે છે, એની સાથે સાથે પણ આ લોકો કરે છે. એને આપણે શું કહીએ છીએ? ગૌણ કાર્ય કહીએ છીએ, બરાબર. તો એમાં શું આવશે? અને આ કાર્ય એવા કાર્ય છે કે એ ન કરે બેંક તો પણ ચાલે, બરાબર. પણ ગ્રાહકને વધુ સારી સેવા આપવા માટે એને બેંક આ બધા સેકન્ડરી કાર્ય કરે છે. જેમાં સેકન્ડરી કાર્યમાં 2 પાછા પ્રકાર છે. એક તો એજન્સી છે, એજન્સી ફંક્શન્સ, અને બીજું શું છે? તો કે જનરલ યુટિલિટી ફંક્શન્સ. હવે એજન્સી ફંક્શન્સ એટલે શું? એજન્સી ફંક્શન્સ એટલે કે એજન્ટ. બેંક એક એજન્ટ તરીકેનું કામ કરે છે. બેંક ગ્રાહક વતી કામ કરે તો એને શું કહીએ? એજન્સી ફંક્શન્સ, એજન્સી કાર્ય કહેવામાં આવે છે, બરાબર. અહીંયા આપણને લખેલું છે બેંક યુઝ એન્ડ એજન્ટ ઓન બિહાફ ઓફ ધ કસ્ટમર. એટલે બિહાફ ઓફ ધ કસ્ટમર એટલે ગ્રાહક વતી કામ કરે છે. જેમ કે LICનો પ્રીમિયમ ભરે, આપણે વીમો ઉતરાવેલો હોય અને બેંકને તમે કહી દો કે અમારે પ્રીમિયમ આટલી તારીખે, દર આટલી તારીખે ભરવાનું હોય છે, તો એ બેંક તમારા વતી જે પ્રીમિયમ ભરે ને તેને એજન્સી ફંક્શન્સમાં આવે છે, બરાબર. તો એ એજન્સી ફંક્શન્સ કહેવાય છે, બરાબર. તો આમાં આપણાને એ જ કહેવામાં આવ્યું છે, ગ્રાહક વતી બેંક જે કામ કરે ને એને એજન્સી ફંક્શન્સ કહેવામાં આવે છે. તો એજન્સી ફંક્શન્સમાં એક તો ચેક કલેક્શન આવશે, બિલ કલેક્શન આવશે, બિલ તમે કલેક્ટ કરી લ્યો, પછી ડિવિડન્ડ કલેક્શન આવશે, પછી ઇન્સ્યોરન્સ પેમેન્ટ અથવા તો પ્રીમિયમ ભરવું, પછી ટેક્સ તમારો પેમેન્ટ કરવો, એ બધી વસ્તુ કેમાં એજન્સી ગ્રાહક વતી બેંક ભરી દેશે, બરાબર. પછી તમારી પાસેથી એટલો ચાર્જ લે છે અલગથી, બરાબર. તો એ બધું પછી સ્ટેન્ડ ઇન્સ્ટ્રક્શન અને જ લાસ્ટમાં ફંડ ટ્રાન્સફર કરવાનું. એ બધાય કાર્ય કેવા કાર્ય છે? તો કે એ બધાય કાર્ય કેવા છે? એજન્સી વર્ક છે, બરાબર. તો એ એજન્સી વર્ક કહેવામાં આવશે. એજન્સી ફંક્શન્સ, એજન્સી કામ એટલે કેવું કામ? તો કે ગ્રાહક વતી કરવામાં આવે. આ એકને એક વ્યાખ્યા હું વારંવાર બોલું છું, એનો મતલબ એવો છે કે તમારે એ યાદ રાખવાનું છે, તમારા માટે જરૂરી છે. આવું ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એમ છે, બરાબર. ચાલો, તેના પછીનું
આવે છે જનરલ યુટિલિટી ફંક્શન, એટલે કે ગ્રાહકને વિવિધ સુવિધા આપી. આપણે અલગ અલગ બેંકમાં જઈએ તો આપણને અલગ અલગ સુવિધા મળે છે, જેમ કે એટીએમ કાર્ડનું, અથવા તો 24 કલાકમાં પૈસા ઉપાડવાના, એવા અલગ અલગ આપણને ફંક્શન્સ મળે, જે બીજા પણ સાથે સાથે સેવા મળે, સુવિધા મળે, એને આપણે શું કહીએ છીએ? જનરલ યુટિલિટી ફંક્શન્સ કહેવામાં આવે છે. અહીં આપણને લખેલું છે કે બેંક પ્રોવાઈડ વેરિયસ ફેસિલિટી એન્ડ સર્વિસ ટુ કસ્ટમર. જેમ કે અહીંયા લખેલું છે એટીએમની ફેસિલિટી, ઇન્ટરેસ્ટ બેંક, ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, પછી લોકરની ફેસિલિટી. આપણી પાસે કોઈ પણ જ્વેલરી હોય એક્સપેન્સિવ, તો આપણે એને બેંકમાં લોકરમાં રાખીએ છીએ અને એની સામે આપણી પાસેથી શું લે છે? તો કે ચાર્જ લે છે. તો એવી જે સુવિધા આપે છે એ બધી કેમાં આવશે? યુટિલિટી ફંક્શન્સમાં આવશે. બરાબર. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ડિમાન્ડ ડ્રાફ્ટ, બરાબર. પછી આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આનું ફૂલ ફોર્મ પણ તમને પૂછાઈ જાય એવું છે. બરાબર. તો યાદ રાખજો, શું થાય? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે તમે પૈસાની જરૂર પડે તો તમે એને ટ્રાન્સફર કરી શકો. રિયલ ટાઈમ એટલે તે જ ટાઈમે તમે ટ્રાન્સફર કરી શકો, એની વાત કરેલી છે. પછી એનઈએફટીની વાત કરેલી છે. યુપીઆઈ જે આપણે વાપરીએ છીએ. પછી ફોરેન એક્સચેન્જ સર્વિસ. તો આ બધી જે સુવિધા આપે છે એ યુટિલિટી ફંક્શન્સમાં આવશે. બરાબર. તો બેંકના મુખ્ય કેટલા ફંક્શન્સ છે? તો કે 3 છે: પ્રાઇમરી, સેકન્ડરી અને મોડર્ન. હવે પ્રાઇમરી ફંક્શન્સમાં 2 ભાગ પડે છે. ક્યાં? તો કે એક્સેપ્ટ ધ ડિપોઝિટ, અને બીજું લોન અને એડવાન્સનું. બરાબર. એ પ્રાઇમરી ફંક્શન. પછી સેકન્ડરી ફંક્શન્સમાં ક્યાં આવશે? તો કે એક એજન્સી ફંક્શન અને એક યુટિલિટી. બરાબર. યાદ રહી ગયું? આમાં કાંઈ અઘરું છે નહીં. આમાંથી તમને અલગ અલગ પૂછાઈ જાય કે આમાં નીચેનામાંથી ક્યુ સેકન્ડરી ફંક્શનમાં નથી આવતો, અથવા તો ક્યુ પ્રાઇમરી ફંક્શનમાં નથી આવતો, અથવા તો ક્યુ આવે છે. એવા બધા પ્રશ્ન ઓપ્શનમાં પૂછાઈ જાય, તો યાદ રાખવા જરૂરી છે. બરાબર. ચાલો, તેના પછી હવે આપણે જોઈએ, એના પછી આપણને આપેલા છે મોડર્ન ફંક્શન્સ. જે બેંક આપણને આધુનિક બેન્કિંગ સેવા આપે છે એને આપણે મોડર્ન ફંક્શન્સ કહીએ છીએ. તો એમાં શું આવી જશે? જે ડિજિટલ બેન્કિંગ અત્યારે આપણે યુઝ કરીએ છીએ, તો એ બધી વસ્તુ કેમાં આવશે? તો કે મોડર્ન ફંક્શનમાં આવશે. આજના સમયમાં ડિજિટલ બેન્કિંગનું યુગ કહેવામાં આવે છે. બરાબર. તો કે ડિજિટલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, યુપીઆઈ, તો આ બધી કેવા છે? તો કે મોડર્ન ફંક્શનમાં આવી જશે. બરાબર. હવે આમાં અર્થમાં આપેલો ડિજિટલ બેન્કિંગ એટલે કે યુઝ ડિજિટલ ટેકનોલોજી ફોર ધ બેન્કિંગ સર્વિસ. ટેકનોલોજી વાપરે કોઈ બેન્કિંગ સર્વિસ માટે, તો એને ડિજિટલ બેન્કિંગ કહેવામાં આવે છે. ઇન્ટરનેટ બેન્કિંગ એટલે કે કસ્ટમર અસેસ ધેર અકાઉન્ટ ઓનલાઈન જે અકાઉન્ટ અસેસ કરે એને આપણે ઇન્ટરનેટ બેન્કિંગ કહેવામાં આવે છે. મોબાઈલ બેન્કિંગ એટલે કે મોબાઈલ દ્વારા પૈસાનું લેણદેણ કરે, બેન્કિંગ સર્વિસ આપે, એને મોબાઈલ કહેવાય બેન્કિંગ કહેવામાં આવે છે. યુપીઆઈ પેમેન્ટ એટલે કે તમે યુપીઆઈ થ્રુ તમે પેમેન્ટ કરો. ગૂગલ પે છે, પછી પેમેન્ટ આવે છે, એ એપ થ્રુ તમે પેમેન્ટ કરો તો એને યુપીઆઈ કહેવામાં આવે છે. ક્યુઆર કોડ એટલે કે મેક અ પેમેન્ટ બાય ધ સ્કેનિંગ. ક્યુઆર કોડ સ્કેન કરીને તમે આપો, તો એ બધા મોડર્ન કામમાં આવી જશે. બરાબર. પછી IMPS એમ આપેલું છે, ઇન્ટરનલ મની ટ્રાન્સફર. કેટલે 24 અને 7 દિવસ અને 24 કલાક તમને સુવિધા પૂરી પાડે છે. તો એની વાત થયેલી છે. બરાબર. એના પછી ઓનલાઈન અકાઉન્ટ, જેમાં આપણે ઓપન બેંક અકાઉન્ટ ઓનલાઈન વિધાઉટ ધ વિઝિટ ધ બેંકે ગયા વગર જ આપણે ઓનલાઈન ખાતું ખોલાવી શકીએ છીએ. બરાબર. અને કેવાયસી, તો ઓનલાઈન આપણે કેવાયસી વેરિફિકેશન પણ કરાવી શકીએ છીએ. તો આ બધા કાર્ય કેવા છે? તો કે મોડર્ન કાર્ય કહેવામાં આવ્યા છે. બરાબર. ચાલો, તેના પછી આપણને પેલા કાર્ય તમને સમજાઈ ગયા. કેટલા કાર્ય તમે મેઇન આપણા 3 ફંક્શન્સ આવે છે. એક તો પ્રાઇમરી, સેકન્ડરી અને થર્ડ આવે છે મોડર્ન ફંક્શન્સ. ખાસ યાદ રહેવું જોઈએ, મોડર્ન ફંક્શન્સ એટલે આપણાની જે બેંક થ્રુ, ઇન્ટરનેટ થ્રુ જેટલા પણ ફંક્શન્સ અત્યારના યુગમાં જે આપવામાં આવે છે એને મોડર્ન ફંક્શન્સ કહેવામાં આવશે. બરાબર. ખાસ યાદ રાખજો. તેના પછી આપણે એજન્સી ફંક્શન્સ જોયા, સાથે આપણે ક્યાં યુટિલિટી ફંક્શન્સ જોયા, એક્સેપ્ટ ધ ડિપોઝિટમાં આપણે જોયા, અને લોનની બધું જોયું. બરાબર. તો અલગ અલગ એના ફંક્શન્સ હતા. ખાસ યાદ રાખજો. એકવાર રિવિઝન મેં તમને કરાવી દીધું. બરાબર. ચાલો, હવે આપણે જોવાનું છે ટાઈપ્સ ઓફ બેંક જોવાનું છે. બરાબર. તો ટાઈપ્સ ઓફ બેંકમાં શું આવશે? એટલે તો સૌથી મહત્વનો ટોપિક છે, અને આમાંથી દર વર્ષે પ્રશ્ન પૂછાય છે. કાં તો એના યર પૂછાઈ જશે, કાં તો કઈ બેંક છે તે પૂછાઈ જશે. બરાબર.
હવે પહેલાં તો હું તમને એક પ્રશ્ન પૂછું છું, દરેક બેંકનું કામ શું એક સરખું હોઈ શકે? પહેલાં તો તમે એનો મને જવાબ આપો. નહીં, બરાબર, બિલકુલ સાચું. કારણ કે બધી બેંકનું કામ એક સરખું ન હોઈ શકે, બરાબર. કેટલીક બેંક સામાન્ય લોકોને લોન આપવાનું કામ કરે છે, કેટલીક બેંક ખેડૂતો માટે કામ કરે છે, કેટલીક બેંક માત્ર ગવર્મેન્ટ માટે કામ કરે છે, તો કેટલીક બેંક ઇન્ટરનેશનલ ટ્રેડ માટેની કામ કરે છે, બરાબર. એટલે કે બેંક તેના કાર્ય, માલિક અને કાયદા મુજબ અલગ અલગ પ્રકારમાં વેચવામાં આવે છે, બરાબર. તો હવે આપણે અલગ અલગ બેંકના ટાઈપ્સ જોશું, બરાબર, અને કઈ બેંક કોના માટે અને શું કામ કરે છે તે પણ આપણે જોવાનું છે, બરાબર. તો અહીં આપણને પહેલી કઈ બેંક આપેલી છે? ધ શિડ્યુલ. એટલે કે ભારતમાં તમામ પ્રકારની બેંક, જે રિઝર્વ બેંક છે ને, આપણી જે મેઇન જે સેન્ટ્રલ લેવલની બેંક, એને બે ભાગ પાડવામાં આવ્યા છે, એક તો શિડ્યુલ બેંક અને એક નોન શિડ્યુલ. હવે શિડ્યુલ બેંક કેને કહેવામાં આવે છે? તો કે જે બેંકનું નામ RBI એક્ટ 1934ની સેકન્ડ શિડ્યુલમાં હોય તે શિડ્યુલ બેંક કહેવામાં આવે છે. એટલે સેકન્ડ શિડ્યુલમાં જે બેંકનું નામ હોય એને આપણે સેકન્ડ શિડ્યુલના આધારે બેંક કહીએ છીએ. RBIના જે સેકન્ડ શિડ્યુલમાં જે બેંકનું નામ હોય એને આપણે સેકન્ડ શિડ્યુલના આધારે બેંક કહીએ છીએ. એ અહીંયા આપણને કીધેલું છે, બરાબર. અને બીજી આવે નોન શિડ્યુલ બેંક. એટલે કે એવી બેંક જે બેંકનું નામ સેકન્ડ શિડ્યુલમાં નથી તેને આપણે નોન શિડ્યુલ બેંક કહેવામાં આવે છે, બરાબર. આ સેકન્ડ શિડ્યુલ કયું છે? તો કે RBI એક્ટ 1934 મુજબનું છે, બરાબર. તો એમાં જે સેકન્ડ શિડ્યુલમાં આવતી હોય એવી બેંક કઈ છે? તો કે SBI છે, HDFC છે, IIC છે, પંજાબ નેશનલ બેંક છે. એ બધી બેંક સેકન્ડ શિડ્યુલમાં નામ છે, એટલે એ બધી બેંકને શિડ્યુલ બેંક કહેવામાં આવે છે. અને એના ફીચર્સ કેવા હોય છે? તો કે RBI પાસેથી લોન લઈ શકે છે, ક્લિયર હાઉસની સુવિધા મળે છે અને RBIના નિયમનું પાલન કરે છે, બરાબર. અને જ્યારે નોન શિડ્યુલમાં એવું કાંઈ હોતું નથી. તો જે ઓન ધ બેઝ ઓફ ધ શિડ્યુલ, તો એમાં કી આવે છે? બે પ્રકારની બેંક આવે છે. એક તો શિડ્યુલ બેંક, એટલે કે શિડ્યુલ, જે શિડ્યુલમાં નામ જે બેંકનું હોય ને શિડ્યુલ બેંક કહેવામાં આવે છે, અને નોન શિડ્યુલ જેમાં નામ નથી હોતું એ બેંકને નોન શિડ્યુલ બેંક કહેવામાં આવે છે, બરાબર. તેના પછી આપણને આપેલું છે ઓન ધ બેઝ ઓફ ધ ફંક્શન્સના આધારે પણ બેંકના પ્રકાર પાડવામાં આવ્યા છે. તો અહીં બેંકનું વર્ગીકરણ તેના કાર્યના આધારે થાય છે, બરાબર. તે સૌથી મહત્ત્વનું છે. જેમ કે સેન્ટ્રલ બેંક આવી જાય, કોમર્શિયલ બેંક આવી જાય, કોઓપરેટિવ બેંક આવી જાય. કોઓપરેટિવ બેંક એટલે કે બધા સાથે મળીને એને કામ કરે, એટલે એમાં કોઈ ગ્રાહક હોય ને એ જ ખુદના એ બેંકના ઓનર હોય છે, એને કોઓપરેટિવ બેંક કહેવામાં આવે છે. એના પછીની ડેવલપમેન્ટ બેંક આવે છે. ડેવલપમેન્ટ બેંક કેને કહેવામાં આવે છે? એટલે કે એવી બેંક જે આપણાને ઇન્ડસ્ટ્રી, બિઝનેસને ડેવલપમેન્ટ માટે જે ફંડ પ્રોવાઈડ કરે એને આપણે ડેવલપમેન્ટ બેંક કહીએ છીએ. પછી એક ઇન્વેસ્ટમેન્ટ બેંક હોય છે, પછી એક્સચેન્જ બેંક હોય છે, બરાબર. તો એવી અલગ અલગ બેંક હોય છે. સેવિંગ બેંક જે આપણે પૈસા આપણે જમા કરાવીએ, અને જે એક હોય છે સ્વદેશી બેંક, બરાબર. તો આ અલગ અલગ ફંક્શન્સના આધારે આપણને બેંકના પ્રકાર આપેલા હતા. તેના પછી આવે છે ઓન ધ બેઝ ઓફ ધ ઓનરશિપ. ઓનરશિપના આધારે પણ આપણને અલગ અલગ બેંક આપેલી છે. જેમ કે પબ્લિક બેંક, એટલે આપણે જે સરકારી બેંક હોય છે, જે એની ઓનરશિપ કોની હોય? તો કે સરકારની હોય છે, એટલે પબ્લિક બેંક. અને એક પ્રાઇવેટ બેંક, જેમાં આપણે ગયા હોય છે તો કે બેંક ઓફ બરોડાની બધી કેવી બેંક છે? તો કે એ બધી પ્રાઇવેટ બેંકમાં આવે છે, બરાબર. SBI કેવી બેંક છે? તો એ પબ્લિક બેંક છે, બરાબર, સરકારી છે. પછી ફોરેન બેંક, એટલે કે ફોરેનની કોઈ પણ બેંક આપણા ભારતમાં આવીને એની બ્રાન્ચીસ ઓપન કરે તો એને આપણે કઈ બેંક કહીએ છીએ? તો કે ફોરેન બેંક કહેવામાં આવે છે. એના પછી આપણને શું આપેલું છે? રિલિજન્સ રૂરલ બેંક, RRB જેને કહેવામાં આવે છે. તો એ કી પ્રકારની બેંક હોય? તો કે જે નાના નાના ગામડાની અંદર અથવા તો એના જે ઉદ્દેશ, એના વિકાસ માટે જે ખોલવામાં આવે છે તો એને આપણે RRB કહેવામાં આવે છે, બરાબર. અને એક સ્મોલ ફિનાન્સ બેંક, જે ફિનાન્સ પ્રોવાઈડ કરવાનું, નાના નાના બિઝનેસને ફંડ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે, બરાબર. તો એ સ્મોલ ફિનાન્સ બેંક આવી જાય. એક પેમેન્ટ બેંક આવી જાય છે, બરાબર. તો આ કેના ઓનરશિપના આધારે છે, બરાબર. તેના પછી આપણને આપેલો છે ઓન ધ બેઝ ઓફ ધ સ્પેશિયલાઇઝેશન પર્પઝ. હવે એક અલગથી ને જે એક પર્પઝ માટે બનાવવામાં આવેલી હોય તો એને શું કહેવામાં આવે છે? સ્પેશિયલાઇઝ, અલગ પ્રકારની બેંક, એક પર્પઝ, એક ફંક્શન્સ માટે. જેમ કે એગ્રીકલ્ચર બેંક, જો એગ્રીકલ્ચરના જે ખેડૂત લોકો હોય એના
એને જે ફંડ પ્રોવાઈડ કરતા હોય અથવા તો લોન સબસિડી આપતા હોય તો એને એગ્રીકલ્ચર બેંક કહેવામાં આવે છે. એક ઇન્ડસ્ટ્રી બેંક જે ઇન્ડસ્ટ્રીને પૈસા પ્રોવાઈડ કરતી ઇન્ડસ્ટ્રીયલ બેંક. એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે માત્ર ને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરવા માટે બનાવેલી હોય બેંક તો એને એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક. હાઉસ ફિનાન્સ બેંક જે આપણાને લોન આપે હાઉસ બનાવવા માટે, બરાબર. એના પછી આવે છે માઇક્રો ફિનાન્સ બેંક આવે છે અને યુનિવર્સલ બેંક. યુનિવર્સલ બેંક એટલે એમાં મલ્ટીપર્પઝ હોય અને મલ્ટી ફંક્શન્સ હોય તો એને આપણે યુનિવર્સલ બેંક કહેવામાં આવે છે. તો આ અલગ અલગ આપણાને બેંક આપેલી છે. હવે એમાંથી જે મહત્ત્વની જે બેંક છે એને આપણે વિગતવાર સમજશું, બરાબર. ચાલો તો જોઈએ. પહેલું આપણાને શું આપેલું છે તો કે સેન્ટ્રલ બેંક. હવે તો સેન્ટ્રલ બેંક કેને કહેવામાં આવે છે એ પહેલાં આપણે જોઈ લઈએ. તો સેન્ટ્રલ બેંક મેં તમને કીધું તે પ્રમાણે સેન્ટ્રલ બેંક એટલે કે એવી બેંક જે હજી પણ બેંક બધી આવેલી છે આપણા દેશમાં તે બધી બેંકનું નિયંત્રણ કરે, એના રૂલ્સ રેગ્યુલેશન બનાવે એને આપણે સેન્ટ્રલ બેંક કહેવામાં આવીએ છીએ. અને આપણા ભારતની અંદર સેન્ટ્રલ બેંક કઈ છે તો કે RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ આપણે શું છે સેન્ટ્રલ બેંક છે. તો સેન્ટ્રલ બેંક ઇઝ ધ એપેક્સ મોનિટરી એટલે એ સૌથી ઉચ્ચ સ્તરીય મોનિટરી ઓથોરિટી છે ઓફ ધ કન્ટ્રી. ધેટ રેગ્યુલેશન ધ બેન્કિંગ સિસ્ટમ એન્ડ કંટ્રોલ ધ મની સપ્લાય અને મની સપ્લાય ઉપર એ કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે. તો કોણ તો કે સેન્ટ્રલ બેંક, બરાબર. તો આ વાત કેની છે તો કે સેન્ટ્રલ બેંકની વાત છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી તો કે 1 એપ્રિલ 1935 થયેલી હતી. તો એને આપણાને અહીંયા કીધેલું છે, ખાસ યાદ રાખજો, બરાબર. એનો અર્થ એટલે શું? સેન્ટ્રલ એટલે સૌથી ઉપર અને સર્વોચ્ચની બેંક, બરાબર. સેન્ટ્રલ બેંક એટલે દેશમાં આવતી તમામ બેંકોની મુખ્ય જે બેંક છે ને એને જ આપણે શું કહીએ છીએ સેન્ટ્રલ બેંક કહેવામાં આવે છે. ભારતમાં સેન્ટ્રલ બેંકનું કામ કોણ કરીએ છે મેં તમને કીધું એ રીતના RBI કરે છે, બરાબર. RBI સામાન્ય લોકો માટે અકાઉન્ટ નથી ખોલતી, બરાબર. તેનું મુખ્ય કામ શું હોય તો આખા દેશની જેટલી પણ બેંક છે ને એના ઉપર નિયંત્રણ કરવું, બેન્કિંગ સિસ્ટમ ઉપરનું નિયંત્રણ રાખવાનું કામ કોણ કરે છે તો કે સેન્ટ્રલ બેંક કરે છે, બરાબર. એક એક્ઝામ્પલ આપું હું તમને તો કે એક સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે પણ બધાને નિયંત્રણ કોણ કરે છે એ સ્કૂલમાં? સ્ટુડન્ટને નિયંત્રણ ટીચર કરે પણ ટીચર અને સ્ટુડન્ટ બંનેને નિયંત્રણ કરતું એવું કોણ છે તો કે પ્રિન્સિપલ. તો એવી જ રીતે દેશમાં પણ હજારો બેંક છે પણ એ બધાને નિયંત્રણ કોણ કરે છે તો કે સેન્ટ્રલ બેંક RBI, બરાબર. સેન્ટ્રલ બેંક એ દેશની સર્વોચ્ચ મોનિટરી ઓથોરિટી છે જેમ આપણાને અહીંયા કીધેલું છે તે રીતે. અને એ બેંક સિસ્ટમનું રેગ્યુલેશન કરે છે, મોનિટરી સપ્લાયને કંટ્રોલ પણ કરે છે, બરાબર. હવે RBIના ઉદ્દેશ્ય શું છે તો કે મોનિટરી સ્ટેબિલિટી રાખવી, બરાબર. પછી ફિનાન્સ સ્ટેબિલિટી રાખવી, પછી ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવું, પછી પ્રાઇઝની સ્ટેબિલિટી રાખવી. એ બધી વસ્તુ કેનું કામ છે? એ બધી ઉદ્દેશ્ય કેના છે તો કે RBIના ઉદ્દેશ્ય છે, બરાબર. દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનું કામ પણ કોણ કરે છે? આપણે સેન્ટ્રલ બેંક RBI કરે છે. હવે અહીંયા નીચે RBIના ફંક્શન્સ આપેલા છે. તો પહેલું ફંક્શન્સ આપણને આપેલું છે, શું આપેલું છે તો કે ભારતમાં કરન્સી નોટ કોણ છાપે એમ તો કે RBI બહાર પાડે છે, બરાબર. તો ઇસ્યુ ધ કરન્સી નોટ, ઇસ્યુ ધ કરન્સી નોટ. એના પછી શું છે એટલે ઇસ્યુ ધ કરન્સી નોટ એટલે કે શું તો કે 2 રૂપિયાથી ઉપરની તમામ નોટ કોણ બહાર પાડે છે તો કે RBI બહાર પાડે છે. 2 રૂપિયાથી ઉપરની મેં તમને શા માટે કીધું કારણ કે 1 રૂપિયાની નોટ ભારત સરકાર બહાર પાડે છે. નોટું જે વસ્તુ છે ને 100 રૂપિયા છે, 200 રૂપિયા છે, 500 રૂપિયા છે, બરાબર. તો આ બધી જે છે ને RBI બહાર પાડવામાં આવે છે. અને 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બહાર પાડે છે, બરાબર. એની વાત છે જે અત્યારે હાલમાં છે ને. હવે બીજું કાર્ય આપેલું છે બેન્કર્સ ટુ ગવર્મેન્ટ. હવે બેન્કર્સ બેંક કહેવામાં આવે છે અને બેન્કર્સ ટુ ગવર્મેન્ટ, બરાબર, ગવર્મેન્ટ માટેની છે. એના પછી આવે છે બેન્કર્સ બેંક એટલે બધી બેંકોની બેંક છે, સૌથી મહત્ત્વપૂર્ણ ફંક્શન છે જેમાં સામાન્ય લોકો SBIમાં અકાઉન્ટ રાખે છે, બરાબર. એ જ રીતે SBI છે, બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ પંજાબ નેશનલ બેંક છે, જેવી બધી બેંક પોતાનું અકાઉન્ટ RBI પાસે રાખે છે, બરાબર. એટલે બેન્કર્સ બેંક કહેવામાં આવે છે. જ્યારે કોમર્શિયલ બેંકને પૈસાની જરૂર પડે તો એ ત્યારે RBI લોન આપે છે ને જેમ આપણાને લોનની જરૂર પડે તો આપણે કેની પાસે લોન લેવા જઈએ? SBI પાસે જઈએ, બરોડા પાસે જાય છે, બરાબર. એવી રીતના જેમ બેંકોને જરૂર પડે SBIને કે એ લોકોને જરૂર પડે તો એ કોની પાસે જાય છે તો કે એ સેન્ટ્રલ બેંક
આરબીઆઈ પાસે જાય છે. એટલે એટલા માટે આપણે એને શું કહેવામાં આવે છે, બેન્કર્સ બેંક કહેવામાં આવે છે. બરાબર. તો આવું અહીંયા પૂછાઈ જાય, બેન્કર્સ બેંક, આવા બધા ફંક્શન્સના આધારે તમને પ્રશ્ન પૂછાય. નીચેનામાંથી કયું ફંક્શન્સ સેન્ટ્રલ બેંકનું નથી અથવા તો આરબીઆઈનું નથી, એવા પણ પ્રશ્ન પૂછાઈ જાય. એટલે ખાસ બધું ધ્યાન રાખવું. બરાબર. અને ઉપરનું બેન્કર ટુ ગવર્મેન્ટ એટલે શું કહેવાય, ભારત સરકારનું બેન્કિંગનું કામ પણ કોણ કરે છે, તો કે આરબીઆઈ કરે છે. બરાબર. તેના પછી આવે છે લેન્ડર ઓફ ધ લાસ્ટ રિસ્ટોર્ટ એટલે શું એમાં કહે છે, તો આનો અર્થ એવો થાય છે કે કોઈ પણ બેંક ક્યાંયથી લોન ન મળે તો છેલ્લે તમને આરબીઆઈ મદદ કરશે, એની વાત થયેલી છે. બરાબર. એના પછી કંટ્રોલ ઓફ ક્રેડિટ ઉપર કંટ્રોલ કોણ રાખે છે, તો કે આરબીઆઈ રાખે છે. ક્રેડિટ એટલે કે લોન, દેશમાં કેટલીક લોન આપી, કેટલી લોન ન આપી, અથવા તો ઇન્ટરેસ્ટનું રેટ કેવી રીતના રાખો, એ બધું કોણ નક્કી કરે છે, તો કે આરબીઆઈ નક્કી કરે છે. બરાબર. જેની અલગ અલગ એની પોલિસી હોય છે, જેમ કે રેપો રેટ વધારવો ઘટાડવો, એનાથી શું માર્કેટ ઉપર અસર થાય આપણને ખબર છે. બરાબર. પછી ક્રેડિટ જે રેશિયો છે, રિઝર્વ રેશિયો, એ બધી વાત હું તમને આગળ આરબીઆઈનું એક આપણે અલગથી જ વિડીયો લઈને આવશે, એમાં હું તમને બધું જ ફંક્શન્સ એના કરાવી દઈશ. બરાબર. તો આમાં આપણે આટલું રાખીએ કે શું આપણને ક્રેડિટનું કંટ્રોલ કરે છે, કેના દ્વારા, તો કે રેપો રેટ દ્વારા, અલગ અલગ એના જે રેટ છે એના દ્વારા એ ક્રેડિટ કંટ્રોલ કરે છે. કોણ, તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ એનું કામ છે, એનું ફંક્શન્સ છે. તેના પછી આવે છે કસ્ટોડિયન ઓફ ફોરેન એક્સચેન્જ એટલે કે ભારત અને ડોલર અથવા તો યુરો, પાઉન્ડ, યેન જે ફોરેન કરન્સી હોય તો એનું સંચાલન પણ કોણ કરે છે, તો કે આરબીઆઈ કરે છે. બરાબર. ભારત એક્સપોર્ટ કરે તો એને ડોલર મળે છે અને તે આરબીઆઈ એના ઉપર નિયંત્રણ રાખે છે અને એક્સચેન્જ કરી દે છે. બરાબર. તો એની વાત આપણને અહીંયા થઈ ગયેલી છે. ચાલો એના પછી શું આવે છે, મોનેટરી પોલિસી ફોર્મ્યુલેટ કરવાનું કામ પણ કોણ કરે છે, તો કે આરબીઆઈ કરે છે. દેશમાં મની સપ્લાય અને ઇન્ટરેસ્ટ રેટનું નિયંત્રણ પણ કોણ કરે છે, તો કે આરબીઆઈ જ કરે છે. મોંઘવારી વધે અથવા તો રેપો રેટ વધારવો, લોન મોંઘી થાય, ખર્ચ ઘટાડો, એ બધા કામ કોણ કરે છે, તો કે આરબીઆઈ કરે છે. પછી શું આપેલું છે, મેન્ટેન ફિનાન્શિયલ સ્ટેબિલિટી પણ કોણ રાખે છે, તો કે આરબીઆઈ રાખે છે. તો આ વાત કેની થઈ ગઈ, આપણી સેન્ટ્રલ બેંકની વાત થઈ ગઈ. સેન્ટ્રલ બેંક એટલે જે બધી બેંકની ઉપરની જે બેંક છે એને આપણે સેન્ટ્રલ બેંક કહીએ છીએ, અને આપણા ભારતમાં એ આરબીઆઈ છે. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી, તો કે 1 એપ્રિલ અને 1935માં થઈ હતી, અને એના અલગ અલગ આપણને કાર્ય અહીંયા આપેલા છે. તો આ વાત થઈ ગઈ કોની, સેન્ટ્રલ બેંકની. હવે એના પછીની બેંક આવે છે કોમર્શિયલ બેંક. કોમર્શિયલ બેંક એટલે જે આપણે લોકો જે એમાં ખાતું ખોલાવીએ છીએ, જે આપણું જે બેંકમાં ખાતું હોય એની બધી બેંક કેવી કહેવાય છે, તો કે એ બધી બેંકને આપણે કોમર્શિયલ બેંક કહેવામાં આવે છે. બરાબર. કોમર્શિયલ બેંક એક્સેપ્ટ ધ ડિપોઝિટ ફ્રોમ ધ પબ્લિક એન્ડ પ્રોવાઈડ અ લોન. તો જ્યારે સેન્ટ્રલ બેંક કોઈના ડિપોઝિટ એક્સેપ્ટ નથી કરતી, પણ કોમર્શિયલ બેંક કરે છે, કારણ કે એ આપણા માટે જ બનાવેલી હોય છે. બરાબર. અને જે સેન્ટ્રલ લેવલની બેંક છે એ કેના માટે, તો એ બેંકો માટે બનાવેલી બેંક છે, બેન્કર્સ બેંક છે. બરાબર. એ ડિપોઝિટને એવું નથી આપણને એક્સેપ્ટ કરતી. જે કોમર્શિયલ બેંક છે એ આપણું ડિપોઝિટ એક્સેપ્ટ કરે છે. બરાબર. તો એની વાત થઈ ગયેલી છે. જેમાં આપણી કોમર્શિયલ બેંકમાં કોણ આવી જાય, તો કે એસબીઆઈ આવી જાય, એચડીએફસી આવી જાય, બીઓબી આવી જાય, પીએનબી આવી જાય. એ બધી બેંક કઈ પ્રકારની છે, તો એ બધી બેંક કેવી છે, તો કેમ કોમર્શિયલ બેંક છે. બરાબર. કોમર્શિયલ બેંક એટલે પબ્લિક પાસે ડિપોઝિટ લે છે અને લોન આપે છે અને પ્રોફિટ પણ કમાય છે. બરાબર. તો એને કોમર્શિયલ બેંક કહેવાય છે. કોમર્શિયલ શબ્દનો અર્થ શું થાય, તો કે વ્યવસાયિક, બિઝનેસ. બરાબર. એના ઉપરથી જ આપણને ખબર પડી છે કે એ પ્રોફિટ કમાવાનું છે, એમાં પ્રોફિટ મળે છે. કોમર્શિયલ બેંક એ એવી બેંક છે જે લોકો પાસેથી પહેલાં તો ડિપોઝિટ સ્વીકારશે અને લોકો અને વ્યવસાયને લોન આપશે, અને જે એના વચ્ચે જે પ્રોફિટ કમાય છે તો એને શું આપે છે, બેન્કિંગ સર્વિસ પૂરી પાડે છે. તો આ બેંકને આપણે કેવી બેંક કહેવામાં આવે છે, કોમર્શિયલ બેંક કહેવામાં આવે છે. હવે આ બેંકનો મુખ્ય હેતુ પ્રોફિટ કમાવાનો હોય છે. પ્રોફિટ સાથે બેન્કિંગ સર્વિસ આપવાનો આનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. બરાબર. કોમર્શિયલ બેંક એ એવી નાણાકીય સંસ્થા છે જે પ્રોફિટ કમાય છે. જેમ કે માનો કે તમે એસબીઆઈમાં 1 લાખ એફડી કરાવો. બરાબર. 1 લાખની એફડી એટલે મેં તમને કીધું ને, જે હમણાં આગળ જ કીધું, એફડી એટલે શું, જે ફિક્સ ડિપોઝિટ. બરાબર. એનું ફૂલ ફોર્મ એ થાય, અને એ થોડાક સમય માટે આપણે એ પૈસા ઉપાડી પણ ન શકી જ્યાં સુધી એનો સમય ન થાય, તો એને આપણે શું કહીએ છીએ, એફડી કહીએ છીએ. બરાબર. તો 1 લાખની આપણે એફડી કરાવી હોય તો એસબીઆઈ એ પૈસા બીજા ગ્રાહકને શું આપશે, હોમ લોન તરીકે આપશે. બરાબર. અને હોમ લોન તરીકે એ પૈસા લોન સ્વરૂપે આપે છે, તો એના ઉપર એ શું ચૂકવે છે, ઇન્ટરેસ્ટ. બરાબર. તો એ જે ઇન્ટરેસ્ટ મળે છે એ શું થયું,
બે વચ્ચેનો જે તફાવત થયો એને નફો બને છે SBIને, બરાબર. તો એ રીતના એ પ્રોફિટ કમાય છે, એટલે આને આપણે શું કહીએ છીએ, કોમર્શિયલ બેંક કહેવામાં આવે છે. જે એનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે તો કે પ્રોફિટ અર્ન કરવાનો હોય છે, બરાબર. હવે અહીં એક્ઝામ્પલ તમને આપેલા છે. SBI છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, HDFC, ICICI બેંક, બરાબર. તો આ બધી બેંક કેવી છે, કોમર્શિયલ બેંક છે. એના પછી અહીંયા આપણને એના ફંક્શન્સ આપેલા છે, તો કે એ ડિપોઝિટ એક્સેપ્ટ કરે છે, ગ્રાન્ટ આપે, લોન આપે આપણને, યુટિલિટી ફંક્શન્સ મેં તમને ઉપર કરાવેલા હતા એ બધા, બરાબર. એજન્સી ફંક્શન્સ, પછી ઇન્ટરનેટ બેન્કિંગ, ATM સર્વિસ, મોબાઈલ બેન્કિંગ. તો આ બધા ફંક્શન્સ કોના આવે છે તો કે કોમર્શિયલ બેંકના છે, બરાબર. અને એની અલગ અલગ પ્રકાર પણ હોય છે કોમર્શિયલ બેંકના. તો કે કયા પ્રકાર, તો કે પબ્લિક સેક્ટરની બેંક, પબ્લિક કેને કહેવાય, જે સરકારના હાથે હોય, બરાબર. એને આપણે પબ્લિક કહીએ છીએ. તો એમાં કયું આવશે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એ કેવી છે, પબ્લિક છે. એના અલગ કોમર્શિયલ બેંકને અલગ પ્રકાર પડે. પછી પ્રાઇવેટ બેંક એટલે જે ઓનર એના પ્રાઇવેટ હોય, એટલે સરકાર ન હોય. એમાં કઈ આવશે તો કે HDFC છે, બેંક ઓફ બરોડા છે, એ બધી બેંક કેવી છે, તો એ બધી બેંક પ્રાઇવેટ બેંક છે, બરાબર. અને ફોરેન બેંક એટલે કેવી બેંક, તો કે એવી બેંક જે બીજા દેશની હોય, અમેરિકાની કોઈ પણ, અથવા તો US, કેનેડાની કોઈ પણ બ્રાન્ચીસ આપણા ભારતમાં આવીને બેંક ખોલે તો એને ફોરેન બેંક કહેવામાં આવે છે, બરાબર. પછી રિલિજન્સ રૂરલ બેંક, જે એ બેંક કેને કહેવામાં આવે છે તો કે ગામડાના વિકાસ અને એના ઉદ્દેશ્ય માટે બનાવેલી હોય તો એને આપણે રિલિજન્સ રૂરલ બેંક કહેવામાં આવે છે, બરાબર. જેની સ્થાપના 1975માં થઈ હતી, એ આપણે આગળ જોશું, બરાબર. ચાલો, તો આ થઈ ગઈ કેની વાત, તો કે કોમર્શિયલ બેંકની વાત. આમાં કંઈ ન સમજાયું છે. ચાલો, તેના પછી હવે જોઈએ, તેના પછી આવે છે કોઓપરેટિવ બેંક. કોઓપરેટિવ બેંક એટલે કે કેવી બેંક, તો કોઓપરેટિવ શબ્દનું અર્થ શું થાય તો કે સહકાર. ઘણા લોકો ભેગા થઈને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે જે સંસ્થા બનાવે છે તેને કોઓપરેટિવ સોસાયટી અથવા તો કોઓપરેટિવ બેંક કહેવામાં આવે છે. એટલે કે એવી સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવે છે જે બેંકને કોઓપરેટિવ બેંક કહેવામાં આવે છે. બેંકનો મુખ્ય ઉદ્દેશ આમાં હેતુ કે નફો કમાવાનો નથી હોતો, બરાબર. પરંતુ શું હોય છે તો કે સભ્યને સેવા આપવાનો હોય છે, બરાબર. કોઓપરેટિવ બેંક એટલે કે એવી બેંક જે સહકારી સિદ્ધાંત પર ચાલે છે, પોતાનો અલગ જ એનો સિદ્ધાંત હોય છે, અને જે પોતાની માલિકી ખુદની જ હોય છે. એમાં એટલે તમે સમજી લો કે આ 4-5 જણા અહીંયા ભેગા થયા છે, અને એ જણા ભેગા થઈને જે બેંક ખોલે તો એને સહકારી બેંક કહેવામાં આવે છે. એ સભ્ય જ એના માલિક હોય છે, બરાબર. અને સભ્યોના સસ્તા દરે એ લોન પણ આપે છે, અને એ સેવા મુખ્ય હેતુ એનો હોય છે, બરાબર. એમાં કોઈ પ્રોફિટ કમાવાનો હોતો નથી. હવે માનો કે એક ગામમાં 500 ખેડૂતો છે, તો તે મળીને એક કોઓપરેટિવ સોસાયટી બનાવે, અને જે બેંક બને અને એ બેંક જે શરૂ થાય એને, અને એ બેંકમાં જે સભ્ય જે બધા છે એના લોન આપે, તો એ બેંક કેવી કે કોઓપરેટિવ બેંક કહેવામાં આવે છે, બરાબર. એના શું અલગ અલગ આપણાને ફંક્શન્સ છે, તો એનો મેઇન એ ઓબ્જેક્ટિવ શું છે તો કે સર્વિસ રાધર ધેન પ્રોફિટ કમાવાનો નથી, પણ સર્વિસ આપવાનો છે. એનું સ્ટ્રક્ચર શું હોય છે તો કે સ્ટેટ કોઓપરેટિવ બેંક હોય છે. આ ખાસ આમાં યાદ રાખજો હું, આમાં આવડું આ સિક્વન્સ પૂછાઈ શકે. સ્ટેટ કોઓપરેટિવ બેંક હોય છે, ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક હોય છે, અને પ્રાઇમરી એગ્રીકલ્ચર હોય છે. આ 3 એના પ્રકાર છે, ખાસ યાદ રાખજો. બધા કરતાં મેઇન કઈ આવશે, સ્ટેટ, પછી ડિસ્ટ્રિક્ટ, અને પછી લાસ્ટમાં પ્રાઇમરી, બરાબર. તો આ એની વાત થઈ છે, અને IMP છે. સ્ટેટ લેવલ કોઓપરેટિવ બેંક એને કહેવામાં આવે તો કે રાજ્ય સ્તરની સૌથી મોટી કોઓપરેટિવ બેંકને આપણે સ્ટેટ લેવલ કોઓપરેટિવ બેંક કહેવામાં આવે છે. જેમ કે જિલ્લા સહકારી બેંક હોય, જિલ્લા સહકારી બેંકોને મદદ કરે તો એ કોઓપરેટિવ. RBI અને નાબાર્ડ સાથે સંકલન કરે તો એ બધી સ્ટેટ લેવલ કોઓપરેટિવ બેંક છે. પછી આવે છે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક, એટલે જિલ્લા સ્તરીય હોય કોઓપરેટિવ બેંક. જેમ કે PSESને નાણાં પૂરા પાડવા, ખેડૂત અને ગ્રામ્ય વિસ્તારોને બેન્કિંગ સર્વિસ આપે, તો એ બધી ડિસ્ટ્રિક્ટ લેવલની થાય, બરાબર. તેના પછી આવે છે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી, જેને આપણે કહીએ છીએ, જે ગામના સ્તરે કાર્ય કરતી સહકારી સંસ્થા છે. ખેડૂતોને જે ટૂંકા ગાળાની લોન આપે, ખાતર, બીજ, ખેતી માટે નાણાં આપે, તો એ બધી એમાં આવી જાય, બરાબર. તો આ મોસ્ટ IMP છે, યાદ રાખજો. ફીચર્સ આપણને અહીંયા આપેલા છે. પહેલું આપણે જો
ડેમોક્રેટિક મેનેજમેન્ટ એટલે કેવું મેનેજમેન્ટ, 1 મેમ્બર અને 1 વોટ. ભલે કોઈને 10,000 મૂક્યા હોય કે કોઈ 10 લાખ મૂકે, પણ મત કેવો મળે છે, એક જ મળે છે, બરાબર. એટલે એને ડેમોક્રેટિક મેનેજમેન્ટ કહેવામાં આવે છે. 1 મેમ્બર 1 વોટ, બરાબર. એની વાત પછી રૂરલ ડેવલપમેન્ટ એટલે કે ખેડૂતો અને ગામડાના લોકો માટે કામ કરે છે આ બેંક. લો ઇન્ટરેસ્ટ એનું હોય છે, ખાસ યાદ રાખે. અને એગ્રીકલ્ચર ફિનાન્સ માટે બનાવેલી હોય છે આ બેંક. તો આ શું થઈ ગયું, કોઓપરેટિવ બેંક, જે થોડાક લોકો ભેગા થઈ અને બનાવે અને એનો મુખ્ય હેતુ શું હોય છે, તો કે સર્વિસ આપવાનો હોય છે, બરાબર. આમાં ખાસ યાદ એનો અર્થ રાખવાનો છે અને એનો હેતુ કેનો હોય છે, તો કે સેવા આપવાનો હોય છે. અને બીજું એનું સ્ટ્રક્ચર, તો એક સ્ટેટ લેવલ કોઓપરેટિવ બેંક આવે, ડિસ્ટ્રિક્ટ લેવલ આવે અને એક પ્રાઇમરી લેવલ આવે, તે યાદ રાખવાનું છે, બરાબર. ચાલો હવે તેના પછી હવે આપણે જોઈએ તો શું આવે છે, તો કે રિલિજન્સ રૂરલ બેંક. આપણે સેન્ટ્રલ લેવલ બેંક જોઈ લીધી, કોમર્શિયલ બેંક જોઈ લીધી, કોઓપરેટિવ બેંક જોઈ લીધી. હવે આપણે જોવાની છે રિલિજન્સ રૂરલ બેંક, જે આપણે કોમર્શિયલ બેંકનો જે ભાગ છે, બરાબર. તો એની વાત હવે કરશું. તો આ બેંકનું પહેલાં તો નામ આરઆરબી છે, જેનું આપણે રિલિજન્સ રૂરલ બેંક કહીએ છીએ. રિલિજન એટલે ચોક્કસ વિસ્તાર, રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તાર, અને બેંક અને નાણાકીય સંસ્થા. તો કે રિલિજન્સ રૂરલ બેંક એ એવી બેંક છે જ્યાં ચોક્કસ ગ્રામ્ય વિસ્તારના લોકોને બેન્કિંગની જરૂરિયાત પૂરી કરે છે, જેને આપણે રિલિજન્સ રૂરલ બેંક કહેવામાં આવે છે. મેં તમને કીધું એ રીતના આ એક કોમર્શિયલ બેંકનો જ એક ભાગ છે અને એની સ્થાપના ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક વિકાસ માટે કરવામાં આવે છે. તે ખેડૂત, કૃષિ મજૂરો, નાના વેપારી, કારીગરો અને નાના ઉદ્યોગોને બેન્કિંગ ક્રેડિટની સુવિધા આપે. તો એ બેંક કેવી કહેવામાં આવે છે, તો કે રિલિજન્સ રૂરલ બેંક કહેવામાં આવે છે, બરાબર. આરબી પ્રોવાઈડ બેન્કિંગ ફેસિલિટી મેઇનલી ધ રૂરલ એન્ડ એગ્રીકલ્ચર સેક્ટર, અહીંયા બરાબર આપેલું છે. અને ઇસ્ટાબ્લિશ ક્યારે થયું, તો કે 1975માં થઈ હતી, બરાબર. 2 ઓક્ટોબર, હજી તમને ડેટ પણ કહી દો, તો કે 2 ઓક્ટોબર 1975માં થઈ હતી, બરાબર. અને એની ઇસ્ટાબ્લિશ 2075માં જ્યારે આપણે એને એક્ટ પૂછવામાં આવે તો એક્ટ એનો કયો થાય, તો કે 1976નો એક્ટ થાય. 1976નો એક્ટ છે આરઆરબી. અને ઇસ્ટાબ્લિશ ક્યારે થઈ હતી, તો કે એ 75માં થઈ હતી. ખાસ યાદ રાખજો, સ્થાપના 75માં થઈ હતી અને એક્ટ ક્યારનો છે, તો કે 1976નો છે, ખાસ યાદ રાખવું, બરાબર. હવે એના અલગ અલગ આપણને ઓબ્જેક્ટિવ આપેલા છે. તો ખેડૂતને લોન આપવાનો એક તો છે, હમણાં ઉપર આપણે વ્યાખ્યામાં જોયું, મેં તમને સમજાવી એ રીતના ગ્રામ્ય વિસ્તારના લોકોને બેન્કિંગની સુવિધા પૂરું પાડવાનો છે, નાના વેપારીઓને નાણાકીય સહાય આપવાનો છે, ગરીબી ઘટાડવામાં મદદ કરવાનો છે, ફિનાન્શિયલ ઇન્ક્લુઝન વધારવું. ફિનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે બધી સુવિધા, જે જનધન યોજના છે, મુદ્રા યોજના છે, બરાબર. તે વસ્તુ તો રૂરલ ડેવલપમેન્ટ માટેનું છે, ક્રેડિટ ટુ ફાર્મિંગ માટેનું છે, એગ્રીકલ્ચર ફિનાન્સ માટેનું છે, સપોર્ટ ધ સ્મોલ ફિનાન્સ બેંક માટેનું છે, બરાબર. તો આ બધા એના ઓબ્જેક્ટિવ છે, કેના, તો કે આરઆરબીમાં, રિલિજન્સ રૂરલ બેંકના, બરાબર. હવે એના પછી આપણને આવે છે એના ફીચર્સ, પણ હું તમને કહી દઉં તો કે આ ગ્રામ્ય વિસ્તાર માટે કામ કરે છે, ખેડૂત, નાના વેપારી, જે એના ઓબ્જેક્ટિવ છે ને, એ જ એના ફીચર્સમાં પણ આવી જશે. હવે આની ઓનરશિપ કોની હોય છે, તો કે ઓનરશિપ અલગ અલગ વેચવામાં આવે છે અને ખાસ મહત્ત્વની છે અને પૂછાય છે, ખાસ મોસ્ટ આઈએમપી એની ઓનરશિપ છે, આઈએમપી, બરાબર. વારંવાર યુજીસી નેટમાંય પૂછાય છે અને કેમાં પૂછાય છે, જીસેટમાં પણ પૂછવામાં આવે છે. ઓનરશિપ 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક તો સેન્ટ્રલ લેવલની, સ્ટેટ લેવલ અને સ્પોન્સર બેંક. સેન્ટ્રલ લેવલ્સની ઓનરશિપ કેટલી છે, તો કે 50% છે. ખાસ એના પૂછાશે, યાદ રાખજો, 50% સેન્ટ્રલ લેવલની છે, સ્ટેટ લેવલની 15% આપેલી છે અને સ્પોન્સરની 35% આપેલી છે. આમાં તમને 50, 15 અને 35 આપેલું હોય ત્યાં જ તમારે ટીક કરવાનું છે. જો 50, 35 ને 15નું ઓપ્શન આપેલું હોય તો તમે ટીક નહીં કરતા. ખાસ યાદ રાખજો, ઓપ્શન તમારો ખોટો થઈ શકે છે. ખાસ યાદ રાખવું, 3 પ્રકારની એની ઓનરશિપ, સેન્ટ્રલ લેવલમાં 50%, સ્ટેટ લેવલમાં 15% અને સ્પોન્સર બેંકમાં 35%, બરાબર. તો આ યાદ રાખવાનું છે, 50, 15 અને 35. સ્પોન્સર બેંક કેને કહેવાય? સ્પોન્સર બેંક એટલે કે એવી બેંક જે કોમર્શિયલ બેંક, જે આરઆરબીને માર્ગદર્શન અથવા તો તાલીમ કે ટેકનિક કે સહાય અને મેનેજમેન્ટમાં મદદ કરે ને આપણે સ્પોન્સર બેંક કહેવામાં આવે છે. જો કોઈ આરઆરબીનું સ્પોન્સર બેંક હોય, જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોય, તો એસબીઆઈ તેને ટ્રેનિંગ અથવા તો બેન્કિંગ સપોર્ટ આપે છે, બરાબર. તો એને આપણે સ્પોન્સર બેંક કહેવામાં આવે છે. હવે આરબીઆઈનું મુખ્ય કામ શું હોય, તો
તો એનું મુખ્ય કામ આપણાને શું હોય તો કે સેવિંગ અકાઉન્ટ, કરંટ અકાઉન્ટ, એફડી, એ બધી કામ જ એનું હોય છે. પણ ક્યાં તો કે રૂરલ, ગ્રામ્ય વિસ્તારમાં. કોના માટે તો કે ખેડૂતો માટે, નાના વેપારીઓ માટે, ગવર્મેન્ટ સ્કીમ હોય તો એનો અમલ કરવા માટે, પીએમ કિસાન છે, તો એ બધી વિકાસ કરવા, એવી યોજનાઓનો વિકાસ કરવા માટેની આ બેંક છે અને એના માટેનું કામ કરે છે. બરાબર, તો ખાસ યાદ રાખજો આ બધી બેંકના પ્રકાર છે. એના પછી જોઈએ આપણે ડેવલપમેન્ટ બેંક આપણાને આપેલી છે. કઈ બેંક આપેલી છે તો કે ડેવલપમેન્ટ. હવે જો કોઈ મોટી કંપની 500 કરોડની નવી ફેક્ટરી બનાવી હોય તો શું સામાન્ય કંપની કોમર્શિયલ બેંક પાસેથી મોટી અને લાંબા ગાળાની લોન સરળતાથી આપશે કે ના? તો એના માટે અલગથી બેંક બનાવવામાં આવી છે. આવા મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ, એગ્રીકલ્ચર અથવા તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ જેવા ક્ષેત્રનો વિકાસ કરવા માટે ખાસ પ્રકારની જે બેંક ખોલવામાં આવે ને એને આપણે કઈ બેંક કહેવામાં આવે છે તો કે ડેવલપમેન્ટ બેંક કહેવામાં આવે છે. તો એ આપણે જોઈ લઈએ. ડેવલપમેન્ટ બેંક એટલે બેંક પ્રોવાઈડ લોંગ ટર્મ ફિનાન્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક ડેવલપમેન્ટ. ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે લોંગ ટર્મ ફિનાન્સ પ્રોવાઈડ કરે એને જ આપણે કઈ કહીએ છીએ? ડેવલપમેન્ટ બેંક કહીએ છીએ. હવે એનું ઉદ્દેશ્ય આપણાને શું હોય છે તો પેમેન્ટ ફાસ્ટ હોવું જોઈએ, એટલે કે પહેલાં ડેવલપમેન્ટ થવું જોઈએ પછી એનો પ્રોફિટનો ઉદ્દેશ્ય હોય છે. બરાબર, ડેવલપમેન્ટ એટલે વિકાસ. ડેવલપમેન્ટ બેંક એટલે કે નાણાકીય સંસ્થા જે દેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે લાંબા ગાળાની નાણાકીય આપણાને જે સહાય આપે એને જ આપણે શું કહીએ છીએ તો કે ડેવલપમેન્ટ બેંક કહીએ છીએ. પણ આપણાને અહીંયા શું કીધું છે કે લોંગ ટર્મ ફિનાન્સ પ્રોવાઈડ કરે છે. બરાબર, ખાસ યાદ રાખજો. કેવી તો કે લોંગ ટર્મ ફિનાન્સ પ્રોવાઈડ કરે છે. બરાબર, કેને તો કે એ ઇન્ડસ્ટ્રીને અથવા તો કોઈ મોટા પ્રોજેક્ટ માટે, ઇન્ટરનેશનલ ટ્રેડ માટે, એ બધી વસ્તુઓ માટે આપણાને પ્રોવાઈડ કરે છે. દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપે છે ડેવલપમેન્ટ બેંક. બરાબર, તો હું તમને આમાં એક ઉદાહરણ આપું તો ગુજરાતના સોલાર પેનલની જે નવી ફેક્ટરી શરૂ કરવી હોય અને કંપનીને જે 800 કરોડ રૂપિયા જે જોતા હોય તો આવી જે મોટા ગાળાની મોટી રકમ જે જોતી હોય તો આ જે બેંક પાસેથી લે એને જ આપણે શું કહેવામાં આવે છે કે ફિનાન્સ ડેવલપમેન્ટ બેંક કહેવામાં આવે છે. બરાબર, તેના અલગ અલગ આપણને ઓબ્જેક્ટિવ આપેલા છે. ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે, ઇકોનોમિક પ્લાનિંગ માટેનું નહીં. અને એક્ઝામ્પલ આપણે જોઈએ તો ડેવલપમેન્ટ બેંક આપણા દેશમાં કઈ છે તો કે સિડબી, નાબાર્ડ, પછી એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, નેશનલ હાઉસિંગ બેંક. તો આ બધી બેંક કઈ છે? ડેવલપમેન્ટ બેંક છે. નાબાર્ડ એટલે કઈ બેંક તો કે નાબાર્ડ એટલે નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ માટેની, જેની સ્થાપના ક્યારે થઈ હતી તો કે 1982માં થઈ હતી. ખાસ યાદ રાખજો, 1982માં થયેલી હતી. નાબાર્ડ શું કામ કરે છે તો કે ખેડૂતો અને ગ્રામ્ય વિકાસના લોકો માટે કામ કરે છે, પણ લાંબા ગાળાના નાણાં આપવાનું. બરાબર, એના પછી આવે છે સિડબી. સિડબીનું ફૂલ ફોર્મ શું થશે તો કે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક, જેની સ્થાપના 1990માં થઈ હતી. બરાબર, આ હું તમને અહીં કહી દઉં છું, ખાસ યાદ રાખ, ખાલી નામથી તમને યાદ ન રહે. બરાબર, એટલા માટે હું તમને એના ફૂલ ફોર્મ અને એનું યર, સ્થાપના ક્યારે થઈ હતી હું તમને કહું છું. એની સ્થાપના ક્યારે થઈ હતી કે 1990માં થઈ હતી, 1990માં. બરાબર, એનું કામ શું છે તો કે નાના અને મધ્યમ ઉદ્યોગ હોય એના વિકાસ માટેનું એનું કામ છે. બરાબર, એના પછી આપણાને અહીંયા એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક મેં તમને પહેલાં જ મેં એનું ફૂલ ફોર્મ કહી દીધું. એની સ્થાપના ક્યારે થઈ હતી તો એની 1982માં થઈ હતી. હવે જો એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બેંક એની સ્થાપના પણ 1982માં થયેલી હતી, 1982માં. અને નાબાર્ડની પણ સ્થાપના ક્યારે થઈ હતી તો કે એની 1982માં, આની 1982માં, બેયની 1982માં. ખાસ યાદ રાખજો. બરાબર, અને સિડબીની સ્થાપના ક્યારે થઈ હતી તો કે 1990માં થયેલી હતી. એના પછી આવે છે નેશનલ હાઉસિંગ બેંક. હવે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંકનું કામ શું છે તો કે એક્સપોર્ટ અને ભારતમાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનું પ્રોત્સાહન આપવાનું કામ છે. બરાબર, અને પછી નેશનલ હાઉસિંગ બેંક, તો એની સ્થાપના ક્યારે થયેલી હતી તો કે 1988માં એની સ્થાપના થયેલી હતી. એનું કામ શું છે તો કે હાઉસ ફિનાન્સ વિકાસ માટેની સ્થાપના કરવાનું સંસ્થાની. બરાબર, એને લોન આપવાનું. તો આના ફીચર શું છે તો કે લોંગ ટર્મની લોન આપી, પ્રોજેક્ટ ફિનાન્સ માટેનું કામ કરવું, ટેકનિકલ ગાઈડન્સ આપવું, એ બધું એના ફીચર્સમાં આવે છે. બરાબર, ખાસ યાદ રાખજો. અલગ અલગ બેંક હતી, આ બેંક કઈ થઈ ગઈ તો કે ડેવલપમેન્ટ બેંક. બરાબર, તેના પછી આવે છે ઇન્વેસ્ટમેન્ટ બેંક. અત્યાર સુધી મેં તમને જેટલી બેંક કરાવીની મોસ્ટ આઈએમપી હતી, અને આ બધી 7-8 પછીની જેટલી બેંક આવે છે એની આઈએમપી છે. ખાલી આપણે એના વિશે
જાણવાનું છે કે એ બેંક કઈ છે. પણ મોસ્ટ આઈએમપી કઈ હતી તો કે રિલિજન્સ રૂરલ બેંક છે, કોમર્શિયલ બેંક છે, બરાબર. એ બધી બેંક હતી. સેન્ટ્રલ બેંક છે, ડેવલપમેન્ટ બેંક છે, એગ્રીકલ્ચર બેંક છે, એ બધી બેંક, કોઓપરેટિવ બેંક છે, એ બધી મોસ્ટ આઈએમપી છે. એ ખાસ તમારે યાદ રાખવાની છે. આમનો ખાલી અર્થ તમને ખબર હોવો જોઈએ, બરાબર. તો ઇન્વેસ્ટમેન્ટ બેંક એટલે કે એવી બેંક છે ઇન્વેસ્ટમેન્ટ હેલ્પ ધ કંપનીઝ રાઇઝ ધ કેપિટલ એન્ડ પ્રોવાઈડ ધ એડવાઇઝરી સર્વિસ, બરાબર. ઇન્વેસ્ટમેન્ટ કરવામાં અથવા તો એડવાઇસ આપવાની જે બેંક હોય એને આપણે ઇન્વેસ્ટમેન્ટ બેંક કહીએ છીએ. એના ફંક્શન શું હોય તો અંડર રાઇટિંગ એટલે શેર બહાર પાડવામાં મદદ કરે, આઈપીઓનું મેનેજમેન્ટ કરે, મર્જ અને એક્વાઇઝેશનમાં મદદ કરે, પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરે. તો એ બધું કામ કોનું આવી જાય તો કે ઇન્વેસ્ટમેન્ટ બેંકનું આવી જાય, બરાબર. ઇન્વેસ્ટમેન્ટ બેંક જનરલી ડુ નોટ એક્સેપ્ટ ધ પબ્લિક ડિપોઝિટ એક્સેપ્ટ કરતી નથી કોમર્શિયલ બેંકની જેમ, બરાબર. એ ખાલી એડવાઇસ આપે છે તમને અને એ તમને કામમાં મદદ કરે છે મેનેજમેન્ટ કરવામાં. જેમ કે આ આઈપીઓનું મેનેજમેન્ટ તમને કહી દે, એ શેર બહાર પાડવા હોય તો એનું મેનેજમેન્ટ તમને કરી દે, બરાબર. એની વાત છે ઇન્વેસ્ટમેન્ટ બેંક. તેના પછી આવે છે સેવિંગ બેંક. સેવિંગ બેંક ઇન્કરેજ ધ સેવિંગ હેબિટ અમોંગ ધ ઇન્ડિવિજ્યુઅલ, બરાબર. એના ફ્યુચર શું છે તો કે સેવિંગ અકાઉન્ટ, ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ, એટીએમ કાર્ડ, એ બધી સુવિધા આપણને આપે છે. એ એક પ્રકારની કોમર્શિયલ બેંક જ છે. તેના પછી એક્સચેન્જ બેંક એટલે એક્સચેન્જ બેંક એટલે કે આપણે બીજા દેશમાં વેપાર કરવો હોય ને આપણે પાસે ડોલર ન હોય તો આપણને એક્સચેન્જ કરી આપે આપણી કરન્સીને, બરાબર. બેંક સ્પેશિયલી ઇન ધ ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. તો મેં તમને કીધું એ રીતના આપણને હેલ્પ કરે તો એને આપણે એક્સચેન્જ બેંક કહેવામાં આવે છે. જેમાં એના ફંક્શન શું હોય છે તો ફોરેન એક્સચેન્જ આપો, લેટર ઓફ ક્રેડિટ, એક્સપોર્ટ ફિનાન્સ, ઇમ્પોર્ટ ફિનાન્સ, ફોરેન રેમિટેન્સ, એવું બધું એનું કામ હોય છે, બરાબર. તેના પછી આવે છે સ્વદેશી એટલે કે ઇન્ડિજિયસ બેંક એટલે પ્રાઇવેટલી ઓન ધ ટ્રેડિશનલ બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓપન ધ મેઇનલી ઇન ધ લોકલ માર્કેટ. એટલે જે પહેલાંના સમયમાં જે આપણા દેશમાં જે બેંક હતી એ પ્રકારની બેંક હોય તો એને આપણે ઇન્ડિજિયસ બેંક કહેવામાં આવે છે, સ્વદેશી. લોકલ એની ફીચર શું હોય, લોકલ લેન્ડિંગ હોય છે, ટ્રેડિશનલ મેથડ એની હોય છે અને ઇન્ફોર્મલ બેન્કિંગ હોય છે, બરાબર. બહુ ફોર્મલ પ્રકારની બેન્કિંગ આમાં હોતી નથી, બરાબર. તો એની વાત થઈ ગયેલી છે. તો આ હતા અલગ અલગ બેન્કિંગના પ્રકાર. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. આમાંથી પ્રશ્ન પૂછાય છે. ચાલો એના પછી આપણને આપેલી છે સ્મોલ ફિનાન્સ બેંક પણ અહીંયા આપણને આપેલી છે. સ્મોલ ફિનાન્સ બેંક એટલે કેવી બેંક તો કે બેંક પ્રોવાઈડ બેન્કિંગ સર્વિસ મેઇનલી ટુ સ્મોલ બોરોવડ એન્ડ અનડિઝર્વ સેક્શન્સ. તો એને આપણે સ્મોલ ફિનાન્સ બેંક કહેવામાં આવે છે. એના શું ઓબ્જેક્ટિવ હોય છે તો કે ફિનાન્સ ઇન્ક્લુઝનનો હોય છે. સ્મોલ લોન એટલે નાના બિઝનેસને જે લોન આપે, નાના ખેડૂતને જે ઓછા પૈસાની જે લોન આપે 1 વર્ષ કે ટૂંકા ગાળાની, તો એને આપણે સ્મોલ ફિનાન્સ બેંક કહેવામાં આવે છે, બરાબર. જેમ કે એયુ સ્મોલ ફિનાન્સ બેંક છે, ઇક્વિટી સ્મોલ ફિનાન્સ બેંક છે, ઉજ્જીવન સ્મોલ ફિનાન્સ બેંક છે. તો એ બધા કેના પ્રકાર છે સ્મોલ ફિનાન્સ બેંકના, બરાબર. એના પછી પેમેન્ટ બેંક. પેમેન્ટ બેંક એટલે કે એવી બેંક જે પ્રોવાઈડ પેમેન્ટ એન્ડ ડિપોઝિટ સર્વિસ બટ કેન નોટ પ્રોવાઈડ લાર્જ લોન. મોટી લોન કોઈ ન આપે લાંબા ગાળાની કેવી, પણ એ સ્મોલ એટલે તમને ટૂંકમાં પેમેન્ટ અને સર્વિસ રિસિપ્ટ અને પેમેન્ટની જે સર્વિસ આપે એને પેમેન્ટ બેંક કહેવામાં આવે છે. જેમાં મેક્સિમમ ડિપોઝિટ લિમિટ એજભર હોય છે, થોડુંક એનું ડિપોઝિટ હોય છે, જે આરબીઆઈના રેગ્યુલેશન પ્રમાણે વર્ક કરે છે, બરાબર. ડેબિટ કાર્ડ, મોબાઈલ બેન્કિંગ, ડિજિટલ પેમેન્ટ, યુપીઆઈ, એ બધી કેમનું તો કે પેમેન્ટ બેંક, બરાબર. અને એના એક્ઝામ્પલ આપણને આપેલા છે તો કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક છે, એરટેલ પેમેન્ટ બેંક, ફિનો પેમેન્ટ બેંક. તો એ બધી કેના આવે છે તો કે પેમેન્ટ બેંકના પ્રકાર છે, બરાબર. યુનિવર્સલ બેંક. યુનિવર્સલ બેંક એને કહેવામાં આવે છે મલ્ટી ફંક્શન્સ હોય છે અને મલ્ટી સર્વિસ આપે છે, બરાબર. આ બેંક પ્રોવાઈડ કોમર્શિયલ બેંક, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એન્ડ અધર ફિનાન્સ સર્વિસ અંડર ધ વન રૂફ. એક જ બેંકની અંદર તમને બધી સુવિધા આપવામાં આવે, ઇન્વેસ્ટમેન્ટની, ફિનાન્સની ને કોમર્શિયલ બેંકની. તો એ બેંકને કેવી બેંક કહેવામાં આવે છે યુનિવર્સલ બેંક કહેવામાં આવે છે. જેમાં આપણને એક્ઝામ્પલ તરીકે આવી જાય આઈસીઆઈ બેંક છે, એચડીએફસી છે, એસબીઆઈ છે, એ બધી યુનિવર્સલ બેંક કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, બરાબર. યુનિવર્સલ બેંક છે. ચલો તેના પછી આપણને અલગ આપણે બધી બેંક વચ્ચેનો ડિફરન્ટ જોઈ લઈએ. આપણે સેન્ટ્રલ બેંક વિશે શીખી ગયા અને કોમર્શિયલ બેંક વિશે પણ શીખી ગયા છે. તો હવે આપણે એનો ડિફરન્ટ જોઈ લઈએ, બરાબર. તો સેન્ટ્રલ બેંકનો ઓબ્જેક્ટિવ શું હોય છે તો કે ઇકોનોમિક સ્ટેબિલિટીનો હોય છે, જ્યારે કોમર્શિયલ બેંકનો શું હોય છે તો કે પ્રોફિટ કમાવાનો હોય છે, બરાબર. હવે કરન્સી ઇસ્યુ કરે છે સેન્ટ્રલ બેંક, તો હા એ કરન્સી ઇસ્યુ ખુદની કરી શકે છે, જ્યારે કોમર્શિયલ બેંક કરી શકતી નથી. ખાસ યાદ રાખજો. તેના પછી આવે છે
પબ્લિક ડિપોઝિટ એક્સેપ્ટ કરે છે સેન્ટ્રલ બેંક? તો કે ના, એ પબ્લિક ડિપોઝિટ એક્સેપ્ટ નથી કરતી, જ્યારે કોમર્શિયલ બેંક એક્સેપ્ટ કરે છે. જે આપણે નાણાં મૂકવા જઈએ બચત માટે, કેમાં ખાતું ખોલાવે છે? બરાબર, તો કોમર્શિયલ બેંકમાં જ ખોલાવે છે. સીધા આપણે RBIમાં જઈને ન કહે કે ભાઈ મારે ખાતું ખોલાવવું છે. બરાબર, તો એની વાત થઈ છે. લોન આપણાને પ્રોવાઈડ કોણ કરે છે? પબ્લિકને આપણાને. તો કે કોમર્શિયલ બેંક આપણાને પબ્લિકને લોન પ્રોવાઈડ કરે છે. જ્યારે બેંકને જરૂર હોય, ગવર્મેન્ટની જરૂર હોય, તો એ લોન કોની પાસેથી લે છે? તો કે સેન્ટ્રલ બેંક એટલે કે RBI પાસેથી લે છે. બરાબર, અને આપણા દેશમાં કેટલી સેન્ટ્રલ બેંક છે? તો એક જ છે. કઈ? તો કે RBI. જ્યારે કોમર્શિયલ બેંક કેટલી બધી છે. બરાબર, જેમ કે HDFC ને SBI ની બધી બેંક કેવી છે? કોમર્શિયલ બેંક છે. મોનેટરી પોલિસી કોણ બનાવે છે? તો કે RBI સેન્ટ્રલ બેંક બનાવે છે, કોમર્શિયલ બેંક બનાવતી નથી. તો આનો તફાવત તો ખાસ ધ્યાન રાખજો. બરાબર, તેના પછીનો આપણને તફાવત આપેલો છે કોમર્શિયલ બેંક અને કોઓપરેટિવ બેંક. તો પ્રોફિટનો મોટિવ કોમર્શિયલ બેંકમાં હશે, જ્યારે કોઓપરેટિવમાં પ્રોફિટનો મોટિવ કેનો છે? તો કે સર્વિસ પ્રોવાઈડ કરવાનો છે. બરાબર, તેના પછી ઓપરેટ કોણ કરે છે? તો કે નેશનલ વાઇડ આનું ઓપરેશન હોય છે, જ્યારે આમાં મેં લોકલ કે જે ગ્રામ્ય વિસ્તારમાં રૂરલ લેવલનું હોય છે. બરાબર, ઓન કોણ કરે છે? તો કે શેર હોલ્ડર કરે છે, જ્યારે આમાં જે ખુદના મેમ્બર હોય છે એ જ ગ્રાહક હોય છે, અને કસ્ટમર ક્લાયન્ટ હોય છે, અને આમાં મેમ્બર જ એના કસ્ટમર હોય છે. ખાસ યાદ રાખજો. તો આ એનું કોઓપરેટિવ અને કોમર્શિયલ બેંક વચ્ચેનો તફાવત થઈ ગયો. બરાબર, હવે અહીંયા આપણાને રિવિઝન થોડુંક કરી લઈએ. RBI શું છે? તો કે સેન્ટ્રલ બેંક છે. બરાબર, SBI છે, HDFC છે, એ બધી કોમર્શિયલ બેંક છે. નાબાર્ડ શું છે? તો કે એગ્રીકલ્ચર ને રૂરલ ડેવલપમેન્ટ બેંક છે. SIDBI શું છે? તો કે સ્મોલ ફિનાન્સ માટેની છે, નાના. બરાબર, એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટેની એક્ઝિમ બેંક છે. બરાબર, નેશનલ હાઉસિંગ શું છે? તો કે હાઉસ ફિનાન્સ માટેની બેંક છે. RRB તો કે રૂરલ ક્રેડિટ માટેની છે. પેમેન્ટ બેંક પેમેન્ટ આપવા માટેની છે. બરાબર, યુનિવર્સલ બેંક ઓર સર્વિસ જે આપે એને યુનિવર્સલ બેંક કહેવામાં આવે છે. બરાબર, તો ખાસ યાદ રાખજો. એક રિવિઝન આપણું નાનું એવું થઈ ગયું. બરાબર, ઇમ્પોર્ટન્ટ આપણાને અલગ અલગ યર અહીંયા મેં તમને લખીને આપી દીધા છે. ખાસ વાંચી લેજો. ચાલો કહી જ દઉં. RBIની સ્થાપના ક્યારે થઈ? તો કે 35માં થઈ હતી. બરાબર, પછી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ તો કે 1949. બરાબર, રિલિજિયસ રૂરલ બેંક તો કે 1975. નાબાર્ડ 1982. એક્ઝિમ બેંક તો કે 1982. SIDBI તો કે 1990. પેમેન્ટ બેંક તો કે 2015. ખાસ યાદ રાખજો, મોસ્ટ IMP. બરાબર, ચાલો એમાં પછી આ બધા પ્રશ્ન આવી શકે એમ છે. આપણે પ્રશ્ન આ જ લેક્ચરમાં કરવાના જ. ચાલો પૂરું થયું હોય તો હવે કરી જ નાખીએ આપણે ક્વેશ્ચન. બરાબર, આમાં ન સમજે એવું કાંઈ છે નહીં. તો ચાલો હવે આપણે એના MCQ કરશું. બરાબર, તો ક્વેશ્ચન પહેલો, ધ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ડિફાઇન બેન્કિંગ એઝ એક્સેપ્ટ ધ ડિપોઝિટ પ્રાઇમરી ફોર કેના માટે? તો કે લેન્ડિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, તેના પછીનો પ્રશ્ન છે વિચ ફંક્શન નોટ અ પ્રાઇમરી ફંક્શન ઓફ ધ કોમર્શિયલ બેંકનું પ્રાઇમરી ફંક્શન કયું નથી? આપણને કીધેલું છે. તો પહેલું આપણને આપેલું છે એક્સેપ્ટ ધ ડિપોઝિટ. તો હા, એ તો આવે છે. બરાબર, ગ્રાન્ટેડ તો એ પણ આવે છે. તેના પછી કરન્સી ઇસ્યુ કરવી, તો ના, એવું કંઈ એમાં આવતું નથી. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર C. બરાબર, કેશ ક્રેડિટ એ આપણું એનું ફંક્શન છે જ. ચલો તેના પછી જોઈએ. તેના પછીનો પ્રશ્ન, ધ લેન્ડર ઓફ ધ લાસ્ટ રિસોર્ટ ફંક્શન્સ ઇઝ પરફોર્મ. કોણ પરફોર્મ કરે છે? તો કે RBI. બરાબર, કારણ કે છેલ્લે જો કોઈ પણને લોન જોતી હોય તો એ કોની પાસે જાય છે? RBI પાસે જાય છે. તેના પછીનો પ્રશ્ન, વિચ ડિપોઝિટ અકાઉન્ટ જનરલી અર્ન હાયેસ્ટ ઇન્ટરેસ્ટ. કોણ આમાંથી હાયેસ્ટ ઇન્ટરેસ્ટ આપણને કેમાં મળે છે? તો કે ફિક્સ ડિપોઝિટમાં આપણને હાયેસ્ટ ઇન્ટરેસ્ટ મળે છે. ઓપ્શન નંબર C આપણો જવાબ થશે. બરાબર, તેના પછીનો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ એજન્સી ફંક્શન. સામાન્ય નીચેનામાંથી કયું એજન્સી ફંક્શન્સ નથી? આપણને કીધું છે કે ઇસ્યુ ઓફ ધ કરન્સી નોટ એ આપણું એજન્સી ફંક્શનમાં આવતું નથી. બરાબર, ચાલો તેના પછીનો જોઈએ. વિચ ઇન્સ્ટિટ્યૂટ મેની પ્રોવાઈડ રીફિનાન્સ ફોર ધ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. કોણ આપે છે? તો કે નાબાર્ડ. જ્યારે એગ્રીકલ્ચરની વાત આવે ને એટલે આપણે નાબાર્ડને લઈ જ લેવાનું. બરાબર, તેના પછીનો પ્રશ્ન છે વિચ બેંક સ્પેશિયલાઇઝ ઇન ધ ફિનાન્સ
ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ માટેનું કેવું છે તો કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, બરાબર, ઓપ્શન નંબર બી. તેના પછીનો રિલિજન રૂરલ બેંક ફેર ઇન્સ્ટાબ્લિશ, ક્યારે ઇન્સ્ટાબ્લિશ થઈ છે? ઇન્સ્ટાબ્લિશ યર પૂછેલું છે, યક નથી પૂછેલું, બરાબર. એક આપણને 76માં જ્યારે આપણે ઇન્સ્ટાબ્લિશ ક્યારે થઈ હતી તો કે 75માં, ખાસ યાદ રાખજો. ચલો, તેના પછીનો કોઓપરેટિવ બેંક ઓપરેટ મેઇનલી ઓન ધ પ્રિન્સિપલ, કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે તો કે સર્વિસ આપવાનો, બરાબર. તેના પછીનો ક્વેશ્ચન છે વિચ બેંક કેન નોટ ઇસ્યુ એ ક્રેડિટ બિયોન્ડ ધ ડિપોઝિટ લિમિટ પ્રેસ્ક્રાઇબ્ડ બાય ધ આરબીઆઈ, બરાબર. તો એનો આપણો જવાબ શું થશે? પેમેન્ટ બેંક, બરાબર. ચલો, તેના પછીનો પ્રશ્ન જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ મોડર્ન બેન્કિંગ સર્વિસ, કઈ મોડર્ન બેન્કિંગ સર્વિસ આમાંથી નથી આપણે કહેવાનું છે તો કે બાર્ટર સિસ્ટમ. એકની જગ્યાએ આપણે બીજી વસ્તુ આપે એને આપણે બાર્ટની સિસ્ટમ કહેવામાં આવે છે, બરાબર. તેના પછીનો પ્રશ્ન છે વિચ બેંક મેઇનલી પ્રોવાઈડ એડવાઇઝરી સર્વિસ ફોર ધ મેનેજ એન્ડ એક્વાઇઝેશન, તો એ કઈ બેંકનું કામ છે તો કે ઇન્વેસ્ટમેન્ટ બેંક આપણને એડવાઇસ આપે છે, બરાબર, મર્જર અને એક્વાઇઝેશનમાં મદદ કરે છે. તેના પછીનો ક્વેશ્ચન જોઈએ ડિમાન્ડ ડિપોઝિટ આ શું છે? ડિમાન્ડ ડિપોઝિટ એ આપણને પૂછેલું છે, તો એ શું છે તો કે વિથડ્રોએબલ ઓન ધ ડિમાન્ડ, બરાબર. એના પછીનો પ્રશ્ન વિચ બેન્કિંગ સર્વિસ ઇનેબલ ઇન્સ્ટન્ટ ફંડ ટ્રાન્સફર, એટલે કે તરત જ આપણો ફંડ ટ્રાન્સફર કરી દઈએ એવી સર્વિસ કઈ છે આમાંથી, તો એ આપણને પૂછેલું છે. તો મેં તમને કીધું તો IMPS એ આપણી સર્વિસ આવશે, બરાબર. તેના પછીનો ક્વેશ્ચન છે વિચ ટાઈપ્સ ઓફ બેંક પ્રોવાઈડ ઓલ બેન્કિંગ એન્ડ ફિનાન્સ સર્વિસ, કઈ બેંક તો કે યુનિવર્સલ બેંક, બરાબર. બધી જ પ્રકારની સર્વિસ આપણને પ્રોવાઈડ કરે છે. ચાલો, તેના પછીના 10 પ્રશ્ન તમારે જાતે કરવાના રહેશે, બરાબર. તો અહીંયા આપણાને મોસ્ટ આઈએમપી ક્વિક રિવિઝન આપેલું છે અને મોસ્ટ આઈએમપી ટોપિક પણ અહીંયા આપેલા છે, એકવાર તમે રિવિઝન કરી લેજો, બરાબર. તો આજના આ લેક્ચરમાં આપણે GSET કોમર્સના બેન્કિંગ યુનિટનો સૌથી મહત્ત્વનો ટોપિક એટલે કે ટાઈપ્સ ઓફ બેંક અને બેંક્સ ફંક્શન્સ આપણે વિગતવાર શીખ્યા અને સાથે તેના MCQ પણ આપણે કરી લીધા, બરાબર. તો જો તમને GSET UGC નેટ આસિસ્ટન્ટ પ્રોફેસર તૈયારી કરી રહ્યા છો તો આ લેક્ચર તમારા માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે, બરાબર. તો હવે તમારે એક્ઝામ સુધીમાં એક જ કામ કરવાનું છે, આ લેક્ચર ફરી એકવાર તમારે જોવાનું છે, નોટ બનાવવાની છે, MCQની પ્રેક્ટિસ કરવાની છે. જે 10 MCQ મેં તમને હોમવર્કમાં આપેલા છે તે જાતે સોલ્વ કરવાના છે, બરાબર. જો કે જવાબ તમે આપેલા છે એ તમારા કોન્સેપ્ટ સમજે તેના માટે મેં આપેલા છે, બરાબર. જો લેક્ચર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર સાથે શેર કરો. તો આવતા લેક્ચરમાં આપણે અલગ વિડીયોમાં અલગ ચેપ્ટર સાથે મહત્ત્વના MCQ પ્રિવાઇક્યુએસ ક્વેશ્ચન સમજવાના છીએ. તો મળીએ આગામી લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ.